ચેપ્ટર ઓલમોસ્ટ આજે કન્સેપ્ચ્યુઅલી પતી જશે. જેટલા પણ ટાઈપના કન્સેપ્ટ છે આજે ઓલમોસ્ટ ચેપ્ટર પતી જશે. પછી એક પ્રેક્ટિસનો આપણે સેશન રાખશું આના પછી, જેમાં આપણે પીવાયક્યુના ડિસ્કશન કરશું, મોડ્યુલના રિમેનિંગ એપ્લિકેશન છે એ સોલ્વ કરશું. એટલે લાસ્ટમાં એક પીવાયક્યુનો એક્સ્ટ્રા લેક્ચર એક થશે આપણે. ક્લિયર? તો અત્યાર સુધી જે શીખ્યા ત્યાંથી આપણને એટલી ખબર પડી કે આપણું જે રેડિયેશન છે, જેને આપણે અત્યાર સુધી વેવ સમજતા હતા, એ કોઈ ના કોઈ હદે કોઈ પણ કંઈક ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જેવી એક કન્ડિશન આપણે જે ફિનોમિના કે જેમાં પાર્ટિકલ નેચર હતો. અને આજે ડિસ્કશન એની જ કરવાની છે કે પાર્ટિકલ નેચર ઓફ રેડિયેશન. ગુજરાતી મીડિયમ વાળા માટે કે વિકિરણનો કણ પ્રકૃતિ, વિકિરણની કણ પ્રકૃતિ. તો એ આપણને કોને સમજાવી હતી? એ આપણને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જ્યારે આપણે પ્રોસેસ કરી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં, ત્યારે આપણે જે કંઈ પણ પરિણામો લિનાર્ડે આપણને આપ્યા હતા, હોલવાસી અને લિનાર્ડે, એ ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે એવું નક્કી કર્યું હતું કે પેલું જે તમે રેડિયેશન લાઇટ આપો છો, એ લાઇટ કઈ વેવ ફોર્મ નથી. કાં તો લાઇટ જે છે એ કન્ટિન્યુઅસલી એનર્જી નથી આપતું. કેમ કે જો એને વેવ ફોર્મ તરીકે આપણે જોવા જઈએ એઝ અ તરંગ પ્રકૃતિ, તો જેટલા પણ લિનાર્ડ અને હોલવાસના ઓબ્ઝર્વેશન આવ્યા હતા કે તીવ્રતા સાથે આ રીતે સંબંધ છે, ફ્રીક્વન્સી સાથે, સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે, એનો જવાબ આપતો નહોતો. કોણ નહોતું આપતું? લાઇટની તરંગ પ્રકૃતિ, વેવ નેચર જવાબ નહોતો આપતો. તો ત્યારબાદ આઇન્સ્ટાઈન આવ્યો અને આઇન્સ્ટાઈને આપણે શું કીધું કે તમે જે લાઇટની વાત કરો છો સર, એ લાઇટ જે છે, એ લાઇટ એકચ્યુઅલીમાં એવું માનવામાં આવે છે કે કોઈ પેકેટ્સ ઓફ એનર્જીની બનેલી છે. લાઇટ જે છે એ કેની બનેલી છે? પેકેટ્સ ઓફ એનર્જી, જેને આપણે નામ આપ્યું હતું ક્વોન્ટા. ક્લિયર? આ ક્વોન્ટા એટલે શું હતું? ક્વોન્ટા મીન્સ પેકેટ્સ ઓફ એનર્જી. ઓકે, ડન. એટલું તો બધાને ખ્યાલ છે. હા સર, એવું આપણને આઇન્સ્ટાઈને કીધું. ત્યારબાદ ફર્ધર આગળ એવી વાત થઈ, આઇન્સ્ટાઈને છે ને જેટલા પણ વેવ હોય એમની સાથે કેટલું મોમેન્ટમ આવે એનું ઇક્વેશન આપ્યું, જે ચેપ્ટર 8માં તમે જોશો. એ મોમેન્ટમ, જો એ મોમેન્ટમની વાત કરું, મીન્સ કે વેગમાન, તો એને એવું કીધું ઈ જે વેગમાન હોય ઈ hf/c જેટલું હોય. hf મીન્સ એનર્જી બાય c. ઓકે, આવી બધી વાત હાલી કે સર પહેલા તો જે આપણો લાઇટ છે એ લાઇટ કેની બનેલી છે? સર, એક નાના એવા પાર્ટિકલ તો નહીં, પણ આપણે એવું કહીએ કે એ ક્વોન્ટાની બનેલી છે, જે એનર્જીના પેકેટ છે. અને ત્યારબાદ આઇન્સ્ટાઈને એવું કીધું, રાજકોટ ગુરુકુળ બધા બેહી જાવ ને. ઓકે, ત્યારબાદ એવું આવ્યું કે આઇન્સ્ટાઈને એક મોમેન્ટમ કીધું કે વેવ સાથે એસોસિએટ મોમેન્ટમ કેટલું હોય કે hf/c. વેગમાન, કોઈ પણ તરંગ સાથેનું વેગમાન એટલું હોય hf/c. આને તમે લેમ્ડાના ફોર્મમાં લખી શકો. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ, આપણને ખ્યાલ છે f ઇઝ ઇક્વલ ટુ c/લેમ્ડા, તો આ ફોર્મ્યુલા કંઈક આવો થાય, h/લેમ્ડા. તો ઇટ મીન્સ કે સર લેમ્ડા તો એક વેવ નેચર હોય, એને લેમ્ડા હોય. લેમ્ડા મીન્સ શું? વેવલેન્થ, તરંગ લંબાઈ કોને હોય? વેવને હોય. અને મોમેન્ટમ જે છે સર, એ તો પાર્ટિકલનું નેચર છે. તો ત્યારબાદ પછી એવું કહેવામાં કે આ તમે જે નાના ક્વોન્ટાનું બનેલું કહો છો, એકચ્યુઅલીમાં એ પાર્ટિકલ જ છે. અને ત્યારબાદ આપણો જે લાઇટ છે એ લાઇટનો એક પાર્ટિકલ નેચર બહાર આવ્યો કે આપણે એવું કહીએ કે લાઇટ જે છે ઇન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બિહેવ એઝ અ પાર્ટિકલ. અને આ પાર્ટિકલને આપણે નામ આપશું ફોટોન. બોલો, ક્લિયર છે? ઓલરેડી આપણે આ વાત થઈ ગયેલી છે ફર્સ્ટ યા સેકન્ડ લેક્ચરમાં. ડન? કોઈ ડાઉટ?
કોઈ નવી વસ્તુ મેં કીધી નથી, બસ હું નામ નવા આપતો જાઉં છું. અને એક ઇક્વેશન તમને મેં નવું આપ્યું. અહીંયા તમારી પાસે એક નવું ઇક્વેશન આવ્યું કે મોમેન્ટમનું, કે મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ hf બાય c, e બાય c ઓર h બાય લેમ્બડા. તમે ધ્યાનથી જુઓ, મોમેન્ટમ છે ને, માની લો કે હું કોઈ એક લાઇટ ફિક્સ કરી દઉં કે ગ્રીન લાઇટ છે, ચલો લાઇટ મેં એનો કલર ફિક્સ કરી દીધો, મીન્સ કે એની ફ્રીક્વન્સી ફિક્સ કરી દીધી. ફ્રીક્વન્સી ફિક્સ કરી દીધી મીન્સ કે મેં લેમ્બડા એટલે કે વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ પણ ફિક્સ કરી દીધી. તો ઇટ મીન્સ કે જો ફ્રીક્વન્સી કે તરંગ લંબાઈ જો ફિક્સ હોય તો સર મોમેન્ટમ જો ફિક્સ જ રહી. માની લો કે લેમ્બડા ફિક્સ છે તો h તો કોઈ દિવસ બદલાવાનું નથી. અને આવું બધું પાર્ટિકલમાં જોવા મળે, કણ નેચરમાં. ક્લિયર? ધ્યાન રાખજો, આ જે છે વેવનું મોમેન્ટમ છે. વેવનું મોમેન્ટમ આપણે પહેલા ફોર્મ્યુલાથી નો ફાઇન્ડ કરીએ કે માસ ઇન્ટુ વેલોસિટી. આપણી પાસે માસ જ ન હોય, લાઇટ આવતું હોય વચ્ચે તો ક્યાં કોઈ પાર્ટિકલ આવવાના છે. એટલે વેવલેન્થ થી આપણે એનો શું કે મોમેન્ટમ ફાઇન્ડ કરી શકીએ. બોલો ક્લિયર? આમાં કોઈને ડાઉટ? ત્યાર બધી જે આ ફોટોન આવ્યો આપણો, હવે આના પછીનો ક્વેશ્ચન ઈ જ છે કે આ જે ફોટોન છે એની પ્રોપર્ટીઝ. 5 પ્રોપર્ટી આપણી એનસીઈઆરટી બુકમાં છે અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, પ્રોપર્ટીઝ ઓફ ફોટોન. હું જલ્દી એકવાર કહી દઈશ, એકવાર તમારે રીડ કરી દેવાની બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, પછી આપણે એને JEE નીટ લેવલે લઈ જઈશું કે પ્રોપર્ટી આપણે કઈ રીતે યુઝ કરવી. ક્લિયર? તો નેક્સ્ટ આપણો જે ટોપિક બને છે હું અહીંયા જ લઈ લઉં. અહીંયા સાઈડમાં જ નેક્સ્ટ જે ટોપિક છે પ્રોપર્ટીઝ ઓફ ફોટોન. તમને વ્યવસ્થિત પછી લખેલી બતાવી દઈશ કઈ રીતે લખવું એક એક. પ્રોપર્ટીઝ ઓફ ફોટોન. ક્લિયર? ધ્યાનથી મેં કીધું એમ આપણે 5 પ્રોપર્ટીઝ જોવાની છે. આપણે એનસીઈઆરટી બુકમાં 5 છે, એ 5. એમાં ફર્સ્ટ સમજો. ફર્સ્ટ તો ડેફિનેશન આપી દીધી ફોટોનની કે જ્યારે લાઇટ કોઈ મેટર સાથે આંતરક્રિયા કરે, ઇન્ટરેક્શન કરે છે, ત્યારે પોતે એવી રીતે બિહેવ કરે કે પોતે એક પાર્ટિકલ હોય. અને એ જ પાર્ટિકલને આપણે શું નામ આપ્યું સર? ફોટોન. તો પહેલી જ પ્રોપર્ટી થઈ ગઈ સિમ્પલ. અહીંયા યાદ રહી જાય એવી છે, 5 જો લેક્ચરમાં જ. ફર્સ્ટ પ્રોપર્ટી સર એની ડેફિનેશન ફોટોન શું છે એ જ કહી દો. કે જ્યારે તમે લાઇટને કોઈ મેટલ, આપણે એક ફોટો સેન્સિટિવ પ્લેટ રાખતા હતા જેને આપણે સી કહેતા હતા, એમિટર, કે એવા મેટર સાથે જ્યારે ઇન્ટરેક્ટ કરતું હોય છે કોણ? લાઇટ. તો જ્યારે કોઈ લાઇટ, આપણે લખતા જ જઈએ, શોર્ટમાં હું લખું છું કે જ્યારે કોઈ લાઇટને તમે કોઈ મેટર સાથે ઇન્ટરેક્ટ કરાવો તો એ પોતે કેવું બિહેવ કરે? બિહેવ એઝ it is made of particle. બોલો ક્લિયર? અને ઈ જે પાર્ટિકલ તમે વાત કરો છો, આ જે પાર્ટિકલ છે, આ પાર્ટિકલને જે લોકોએ શું નામ આપ્યું સર? ફોટોન. બોલો ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોપર્ટી ઓફ ફોટોન. થિયરી છે, કોઈ હાર્ડ રોકેટ સાયન્સ છે નહીં. સેકન્ડ જઈએ ને આગળ. સેકન્ડ પ્રોપર્ટી ઓફ ફોટોન કે માની લો કોઈ પણ ફોટોન છે ને આપણે એક પાર્ટિકલ કહી દીધું, અને આ જે કંઈ પણ પાર્ટિકલ હોય એને એનર્જી એની અને એનું મોમેન્ટમ એ આપણને આઈન્સ્ટાઈને કીધું કે આ જે કંઈ પણ તમે ફોટોનની વાત કરો એ ફોટોન સાથે એસોસિએટ એનર્જીની જો વાત કરું તો એનર્જીનો ફોર્મ્યુલા છે સર HF. એ તો આપણને ખ્યાલ જ. આને લેમ્બડાના ફોર્મમાં લખવું હોય તો સર HC બાય લેમ્બડા આટલું હોય. અને મોમેન્ટમની જો વાત કરું, સ્મોલ p વડે ડિનોટ કરું મોમેન્ટમ, એ ફોર્મ્યુલા છે સર E બાય C. ચેપ્ટર 8 માં આવશે આ ઇક્વેશન, એટલે યાદ રાખજો. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં કે કોઈ વેવ સાથે એસોસિએટ મોમેન્ટમ કેટલું હોય? E બાય C. એનર્જી એટલે શું લખાય સર? એનર્જી એટલે HF બાય C પણ લખી શકીએ, અને લેમ્બડાના ફોર્મમાં લખવું હોય તો H બાય લેમ્બડા પણ થાય. તમે C ની જગ્યાએ, આ F ની જગ્યાએ C બાય લેમ્બડા પુટ કરો.
બોલો ક્લિયર? ફર્સ્ટ ડેફિનેશન આવી ગઈ, સેકન્ડ એનું એનર્જી અને મોમેન્ટમ આવી ગયું. આ મોમેન્ટમ ઉપરથી આપણે આગળ ફોર્સમાં પણ જઈએ કે પણ આપણા ટેક્સ્ટબુક પ્રમાણે લિમિટ છે એ આપણે હમણાં ઉપાડશું એને અહીંથી JEE નીટ માટે. પછી આગળ જઈએ. થર્ડ, સર આ ઉપર જે ઇક્વેશન આવ્યું એ ઇક્વેશન ઉપરથી મને એટલી ખબર પડી કે જો કોઈ પણ લાઇટ ફોટોનની ફ્રીક્વન્સી અથવા તો વેવલેન્થ, આવૃત્તિ કે તરંગ લંબાઈ જો તમે ફિક્સ કરી દો, ફિક્સ મીન્સ કોન્સ્ટન્ટ હોય કે એક લાઇટ તમને મળી ગઈ ફિક્સ હોય, તો પછી તમે એને એનર્જી કાઉન્ટ કરો તો કંઈક તમને મળે અને મોમેન્ટમ કાઉન્ટ કરો. માન લો કે એફ તમને આ લેમડા આપી દીધો, લેમડા ઉપરથી E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા અને મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ h બાય લેમડા, તો તમને મોમેન્ટમ ને એનર્જી મળી ગઈ. એ કોન્સ્ટન્ટ જ રહે, જોજો જ્યાં સુધી આ ફિક્સ છે ત્યાં. તો હું કહી શકું ઇફ f and લેમડા ઇઝ ફિક્સ then energy and momentum remains constant. Clear? It doesn't matter how intense the light. પછી તમે ગમે એટલી ઇન્ટેન્સિટીથી લાઇટ આપો. એટલું વસ્તુ ક્લિયર બધાને? હું અહીંયા ગ્રીન કલરનો લેમ્પ લગાડી દઉં, એક ગ્રીન લાઇટ આપે તો એ ગ્રીન લાઇટની એનર્જી ફિક્સ જ હોય. પછી તમે ગમે એટલા નજીક જાઓ એ એનર્જી તમને વધારે ન મળે. હા, એવું બનીએ કે તમે નજીક જાવ તો વધારે પડતા રેઝ તમારી ઉપર આવે એટલે નંબર ઓફ રેઝ વધારે મળે એટલે તમને વધારે ગરમી લાગે. મારી વાત સમજાય છે? આપણે લાસ્ટ લેક્ચર વાત થઈ કે ઇન્ટેન્સિટીનો ઇન્ક્રીઝ મીન્સ નંબર ઓફ લાઇન ઇન્ક્રીઝ થાય છે. બોલો ક્લિયર? યસ ઓર નો? ક્લિયર? ફોર્થ, પાંચની વાત થઈ છે, હવે આપણે ગમે એમ પાંચ તો કરવા પડશે. ફોર્થ નંબર અહીંયા લખી દો. આપણે જ્યાં ફોટોનની વાત કરીએ, એ ફોટોન જે છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય. ક્લિયર? એને કોઈ પોઝિટિવ નેગેટિવ કોઈ ચાર્જ ન હોય. એટલે એનો મતલબ સર એવો થયો કે જો આ ફોટોનને કોઈ હું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પુટ કરું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એના ઉપર કોઈ ફોર્સ લગાડશે નહીં, કેમ કે સર ચાર્જ ઝીરો, ન્યુટ્રલ મીન્સ ચાર્જ ઝીરો, તો F ઇઝ ઇક્વલ ટુ QE, ફોર્સ બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઝીરો. અને માન લો રસ્તામાં કોઈ વધારે પડતી મેગ્નેટિક ફિલ્ડ આવે તો એ ફોર્સ ઝીરો, F ઇઝ ઇક્વલ ટુ QB sin થીટા. બોલો, ઇઝ ધેટ ક્લિયર? અને લાસ્ટ but not the least, 5 sorry, માની લો કે આપણે કોઈ પ્લેટ ઉપર હું વેવ્સ કે લાઇટ, હવે તો હું ફોટોન જ કહી શકું ને, હવે હું કેમ લાઇટ કહું, એ લાઇટને તો આપણે ફોટોન કહી દીધો છે. અને એક સાથે બહુ બધા ફોટોન હું એમિટ કરું તો ફોટોન જેટલી એનર્જી લઈને જાય એ કોલિઝન, માન લો કે અથડાશે પ્લેટ સાથે, એ અથડાયા પહેલાની એનર્જી ગણો કે અથડાયા પછીની એનર્જી ગણો, ટોટલ એનર્જી ઓલવેઝ કોન્સ્ટન્ટ રહે. એવું બનીએ કે ફોટોનની એનર્જી સર ડિક્રીઝ થઈ હોય તો એ સામે કોને મળી ગઈ હોય? ઇલેક્ટ્રોનને મળી ગઈ હોય. ઇટ મીન્સ કે આ કેસમાં ટોટલ એનર્જી કેવી થાય છે? કન્ઝર્વ થાય છે. એનું એકમાંથી બીજામાં તમે કન્વર્ઝન કરી શકો પણ ટોટલ એનર્જી કેવી રહે? કોન્સ્ટન્ટ. પણ બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, આ કેસમાં એવું બની શકે કે નંબર ઓફ ફોટોનનું કન્ઝર્વેશન ન થાય. કેટલાક ફોટોન માન લો તમે 10 આપો તો 10 માંથી 5 એબ્ઝોર્બ થાય, 5 રિફ્લેક્ટ થાય, તો તમને પાછળ 5 જ મળે. મારી વાત સમજાય છે? હું માન લો કે આ પ્લેટ ઉપર 10 ફોટોન એમિટ કરું તો 5 જેટલા એબ્ઝોર્બ થયા એટલે એને 5 ઇલેક્ટ્રોન બહાર કાઢ્યા, તો 10 ફોટોન માંથી 5 તો ગાયબ થઈ ગયા કેમ કે એની એનર્જી ઇલેક્ટ્રોનને જતી રહી. હવે તમને પાછા કેટલા મળશે? 5 જ મળશે. વાત ક્લિયર થઈ છે બધાને? ક્લિયર? તો 5 હું લખતો નથી, હમણાં તમને બતાવી દઉં કે total energy will be conserved in the collision between photon and matters, but the number of photons may not be conserved. આ ખાસ ધ્યાન રાખજો. બોલો, કોઈ ડાઉટ? ક્લિયર વાત છે? તો આ થઈ ગયું પ્રોપર્ટીઝ ઓફ ફોટોન. ક્લિયર? ચલો આગળ જઈએ. હવે જોજો,
એક અમસ્તુ કેન્સલ ફોર બોર્ડ છે, પણ આપણે સ્ટડી અહીંયા જરૂરી છે કે આઈન્સ્ટાઈને એક ઇક્વેશન આપ્યું છું એનર્જીનું, આપણે યાદ રાખવાનું છે. પી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ m0 સ્ક્વેર c રેઝ ટુ 4. સમજાવું શું છે. P means momentum, C means speed of light, અને આ m0 જે છે, m0 ને આપણે ઇંગ્લિશમાં એને કહેવાય છે રેસ્ટ માસ, અને ગુજરાતીમાં કહેવાય સામાન્ય સ્થિતિમાં જે દળ હોય. આપણે એવું માનીએ છીએ કે દળ હંમેશા અચળ રહે, પણ આઈન્સ્ટાઈનની એક થિયરી એવી હતી. આઈન્સ્ટાઈન એમ કહે છે કે જેમ જેમ પદાર્થનો વેગ બદલાય તો દળ એ બદલાય, પણ એ કઈ નાના મોટા વેગમાં ન હોય, આપણા 100-200 ની સ્પીડમાં ન હોય. સ્પીડ ઓફ લાઇટ કે એમાં થતું હોય ને એની વાત છે. તો આ શું છે કે જયારે રેસ્ટ ઉપર હશે ત્યારનું માસ m0 છે. બોલો ક્લિયર? હવે મારે આ p શું છે? p મીન્સ મોમેન્ટમ. p ઇઝ ઇક્વલ ટુ mv તો લખાય જ. હવે તો પાર્ટિકલની વાત થઈ ગઈ યાર. તો p ઇઝ ઇક્વલ ટુ mv તો લખાય, મીન્સ કે m માસ v વેલોસિટી થી જાય ત્યારે. તો જો ધ્યાનથી અહીંયા હું ખાલી બે ફોર્મ્યુલા પુટ કરું છું અને થોડુંક મેથેમેટિક્સ. સર p ઇઝ ઇક્વલ ટુ હું લખી દઉં mv, અને આઈન્સ્ટાઈનનું ફેમસ ઇક્વેશન જે તમે બધા ક્યાંક ને ક્યાંક જોયું હશે ને આપણે આગળ આવવાનું છે, E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. કોઈ પણ તમે જૂની સાયન્સની બુક લઈ લો તો પુઠ્ઠા ઉપર આ જ છાપ્યું હોય, E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. એટલે જે આપણે ન્યુક્લિયસ ચેપ્ટરમાં શીખવાના છીએ. હવે આની વેલ્યુ જો અહીંયા પુટ કરું તો જોજો જરાક શું બને છે. આમાં હું થોડોક ચેન્જ કરી દઉં. સર હું પહેલા બંને બધું સ્ક્વેર કરી દઉં, કેમ કે સ્ક્વેર રૂટ ખોટો માથાનો દુખાવો આપણને આપે નહીં. તો આ શું થશે સર? p સ્ક્વેર c સ્ક્વેર પ્લસ m0 સ્ક્વેર c રેઝ ટુ 4. મેથેમેટિક્સ એટલે થોડું સ્પીડમાં કરું છું. સર e નો સ્ક્વેર કરો તો સર m સ્ક્વેર c રેઝ ટુ 4. ઓકે. p સ્ક્વેર કરો તો સર m સ્ક્વેર v સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર, અને અહીંયા તો સર એઝ ઇટ ઇઝ જ રહેશે m0 સ્ક્વેર c રેઝ ટુ 4. મારે m ફાઇન કરવો છે, તો m વાળી ટર્મ આ સાઈડ લઈ લઉં તો કોમન શું નીકળે જોજો. બંનેમાંથી m સ્ક્વેર, આને પેલા આ સાઈડ લઈ જાઓ તો બંનેમાંથી સર m સ્ક્વેર કોમન નીકળી જાય. ઓકે સર. c સ્ક્વેર કોમન નીકળી જાય તો વધે શું જોજો, c સ્ક્વેર માઇનસ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m0 સ્ક્વેર ઇન્ટુ c રેઝ ટુ 4. અચ્છા, કઈ કટ થતું હોય તો તમે કટ કરી શકો. અહીંયા આપણને દેખાય સર c સ્ક્વેર થી અહીંયા કટ કરું તો c ની પાવર 2 વધે. હું c સ્ક્વેર ને અહીંયાથી કટ કરું તો એ ખાલી 2 પાવર તો વધશે ને c ની. ઓકે, તો શું બને છે ઇક્વેશન હવે? તો m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વધ્યું m0 સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર અપોન c સ્ક્વેર માઇનસ v સ્ક્વેર. અચ્છા, c સ્ક્વેર ને નીચે આપી દઈએ તો m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m0 સ્ક્વેર. આ ન્યુમિનેટરમાં છે, નીચે લખવું હોય તો ડિનોમિનેટરમાં લખાય. ખ્યાલ આવે? અંશમાં છે એટલે છેદના છેદમાં તો લખાય. તો અહીંયા લખીએ તો c સ્ક્વેર બાય c સ્ક્વેર શું થઈ જશે સર? 1 થઈ જશે, માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર. ઇટ મીન્સ કે આપણી પાસે m નો આવો ફોર્મ્યુલા આવ્યો. then m is equal to m0, બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લો, અપોન 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર, અને એની કેટલી થાય? 1/2. બોલો ક્લિયર? યસ. ક્યાં લાઈટ આમાં જતી રહી હતી કે તમારે? અચ્છા, મોડાસા. સરસ. ઓકે, અહીંયા ધ્યાન. હા, આપણે કિંગ્યુ ચલો આમાં કરી દઉં છું, બરાબર? હું કે આ એક ઇક્વેશન છે જે આઈન્સ્ટાઈને આપ્યું હતું કે કોઈ પણ પાર્ટિકલની એનર્જી તમારે ફાઇન્ડ કર્યું હોય. પહેલા તો એવી આખો વાદ એવો હતો કે પહેલા એવું માનતા હતા કે કોઈ પણ પાર્ટિકલ ગમે એટલી સ્પીડે જાય, માસ તો કોન્સ્ટન્ટ જ રહે. માન લો કે મારું માસ 80 kg છે, 80 kg છે જ તમતાર.
80 kg છે અને હું અહીંથી માન લો 10 ની સ્પીડે દોડું કે 20 ની સ્પીડે દોડું, મારું માસ થોડું ચેન્જ થવાનું. પણ આઈન્સ્ટાઈને એવું કીધું કે નહીં, માસ જે છે એ વેલોસિટી પર ડિપેન્ડ કરે છે. પણ એના માટે આવી કે 20-200 ટ્રકમાં બેહીને દોડવાનું એવું બધું નહીં, બહુ હાઈ સ્પીડ હોય ત્યારે. તો એના માટે એને ફોર્મ્યુલા આપ્યો તો E = p²c² પ્લસ m0² c⁴, વેર m0 શું છે સર? રેસ્ટ માસ, કે જ્યારે પાર્ટિકલ રેસ્ટ ઉપર હોય, સામાન્ય સ્થિતિમાં એનું માસ જે હોય એને આપણે m0 કીધું. પછી બીજા બે ઇક્વેશન યુઝ કર્યા સર, p = mv, એ તો જનરલી આપણી પાસે છે જ નોન, અને આ એક અત્યારે યાદ રાખજો, E = mc². એ ફેમસ ઇક્વેશન છે, આપણે ક્યાંક ને ક્યાંક જોયેલું જ છે, સ્ટડી નથી કર્યા ખાલી. એ બંનેની વેલ્યુ મેં E² કરીને બંનેની વેલ્યુ પુટ કરીને સિમ્પ્લિફાઈ કર્યો, તો આ જે m છે ને આ m0 સમજો, આ v વેલોસિટી વાળો m છે, તો ત્યારે મને m નો વેલ્યુ કંઈક આવું મળે. સિમ્પ્લિફિકેશન એકવાર કરી લેજો. ક્લિયર મોડાસા? કોઈ રિપીટ કરું સ્ટેપ? ઓકે, તો m આપણને મળી ગયો. અચ્છા, મારે એવું જાણવું છે કે માન લો ફોટોન જ્યારે રેસ્ટ ઉપર હોય ત્યારે ફોટોનનું માસ કેટલું હોય. તો જોજો ધ્યાનથી, રેસ્ટ માસ એટલે m0 ફાઇન્ડ કરવો છે. તો હું m0 જો ફાઇન્ડ કરું સર, m0 = વેલોસિટી સાથે જે માસ હોય ઇન્ટુ 1 - v²/c² ઇન્ટુ 1/2. બોલો ક્લિયર? અને ફોટોન એકચ્યુઅલીમાં છે શું? ઓલું લાઇટ જ છે, અને લાઇટની સ્પીડ તો શું હોય સર? c જ હોય. તો આ ઇક્વેશનમાં જો હું વેલોસિટી v = c પુટ કરું તો તમને જે માસ મળશે સ્ટેડી ફોટોનનું કેવું મળશે? 0 વેલ્યુ પુટ કરતો. બોલો ક્લિયર? એટલે ફોટોનનું કોઈ એ રીતનું માસ હોતું, એ ખાલી એનર્જીનું એક પેકેટ છે એવું સમજવાનું છે. અને ચાર્જ કઈ હોતો નથી, નથી માસ હોતું. બોલો કોઈ ડાઉટ? ક્લિયર? હવે આ ઇક્વેશનના કેટલાક MCQ પૂછાઈ શકે. માની લો કે એક MCQ આ રીતે તમને ક્વેશ્ચન બનાવીને આપું કે માની લો કે આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે કોઈ, એ ઇલેક્ટ્રોનની સ્પીડ જે છે, ઇલેક્ટ્રોનને આપણે ફૂલ હાઈ સ્પીડે મોકલીએ છીએ. ઇલેક્ટ્રોનને એસેલરેટ કરવા માટેના ઘણા રસ્તા છે. કાં તો એક ઇલેક્ટ્રોન હોય તો બીજો ઇલેક્ટ્રોનને જોરથી મારો, કાં તો મેં કીધું એની આજુબાજુ બે પોટેન્શિયલ ડિફરન્સ એટલો મોટો આપો કે એ દોડવા મળે. પોટેન્શિયલ ડિફરન્સ આવે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. એમ ગમે તેમ રીતે મેં ઇલેક્ટ્રોનની જે સ્પીડ છે એ લાઇટની સ્પીડ કરતા 0.8 ટાઈમ કરી દઉં છું. છેક લાઇટની સ્પીડ નથી લઈ જતો, કેમ કે લાઇટની સ્પીડ જો કોઈ દોડાવે ગમે તે, હું લાઇટની સ્પીડ દોડું તો મારું માસે 0 થઈ જાય, મારે કઈ ડાયટ કરવાની જરૂર ના પડે. બોલો ખ્યાલ આવે છે? તો આપણને એક ઇલેક્ટ્રોન છે એને મેં 0.8 c જેટલી સ્પીડ આપી દીધી, અને મારે હવે એનું માસ ફાઇન્ડ કરવું છે. એકચ્યુઅલીમાં છે 9.31 × 10 9.1 × 10⁻31 છે. એને હું m0 કહી દઉં છું, કે રેસ્ટ કન્ડિશનમાં જે માસ હોય ઇલેક્ટ્રોનનું એને આપણે m0 જ કહી દઈએ. રેસ્ટ માસ = m0. તો એના કરતા કેટલા ટાઈમ થઈ જાય, ઓય ઘટે વધે એ આપણે જોવાનું છે. તો જોઈએ સર, ઇક્વેશન આપણી પાસે છે જ. ચલો, જો ઇક્વેશનમાં હું લગાડું તો સર m = સમજો ધ્યાનથી, m0 રાખું છું એમને અપોન 1 - v/c² લખાય. v/c² અને બધાની કેટલી પાવર થઈ સર? 1/2. બોલો ઇઝ ધેટ ક્લિયર? અચ્છા, નીચે તો c એઝ ઇટ ઇઝ રાખીએ. વેલોસિટી કેટલી રાખવાની સર? 0.8 c. બોલો આમાં કોઈને ન ખબર પડે તો, કેમ કે આપણે લે મારી સાઈઝ પ્રમાણે આવી જાય. બોલો ક્લિયર? કેમ કે પોઈન્ટમાં આપણને કોઈ કેલ્ક્યુલેશનમાં તકલીફ ન પડે એટલે મેં 0.8 ને 8/10 કરી દીધું. ચલો સર, c અને c એ બંને તો કટ થઈ જશે. ઓકે, તો જો ધ્યાનથી, તો સર m = કંઈક આવું વધશે. m0 ધ્યાનથી આખાની 1/2 તો ખરી જ. 1 - 8 નો સ્ક્વેર સર 64, 10 નો સ્ક્વેર સર 100. ચલો આને તમે સોલ્વ કરો કંઈક. m0 upon 100 - 64 36.
100 - 64 36 અને એનું સ્ક્વેર રૂટ એટલે કેટલું થશે સર 6 થશે અને નીચે 100 ઉપર આવી જાય એનું સ્ક્વેર રૂટ સર 10 2 થી જો તમે કટ કરો કે સર 2 5 જા 2 3 જા તો તમને જે માસ મળશે એ પહેલા કરતા 5/3 ટાઈમ હશે બોલો આવડે ક્લિયર આ ઇક્વેશન યાદ રાખવું પડશે ના આ ઇક્વેશન છે ને જો તમે બધી મોડ્યુલ સોલ્વ કરી હોય તો 11th માં ચેપ્ટર 1 માં છે સ્ટાન્ડર્ડ 11th માં ચેપ્ટર 1 માં એકવાર આવી ગયું છે ત્યાર તો આપણે એમએલટી ચેક કરવાનું હતું બોલો કોઈ ડાઉટ આમાં ક્લિયર સમજાય છે વાત ચલો તો હું હવે એક આયરો જે આપણે હતું આમાંથી આગળ લઈ જાવ હજી થોડુંક કાલ ઉઠીને મારે માન લો ફોર્સ ફાઇન્ડ કરવાનો આવે કે સર હવે તો મને એટલી ખબર પડી ગઈ કે હું કોઈ પણ સરફેસ ઉપર કોઈ પણ લાઇટ આપું છું તો સર એ એનર્જી લઈને આવે મોમેન્ટમ લઈને આવે અને જેવું અથડાય તો બનીએ કે એનું મોમેન્ટમ એની ડિરેક્શન ચેન્જ થાય અને મોમેન્ટમ ચેન્જ થાય એટલે સર એ સરફેસ ઉપર ફોર્સ લગાડે જો ફોર્સ લગાડે તો ફોર્સ અપન એરિયા કરું તો મને પ્રેશર મળે બધી ફિઝિકલ ક્વોન્ટિટી હવે આવી જશે તો જો એ ફોર્સ મારે જો ફાઇન્ડ કરવો હોય તો સર ફોર્સનો ફોર્મ્યુલા શું છે સિમ્પલ force F is equal to sir delta P by delta T બોલો yes or no આમાં કોઈને ડાઉટ સર ડેલ્ટા P by અચ્છા ડેલ્ટા P by delta T તો સર અહીંયા P is equal to શું છે સર E by C તો મારે અહીંયા કોનામાં ચેન્જ થાય સર લાઇટ સ્પીડ ઓફ લાઇટમાં થોડી ચેન્જ થવાનો છે એનર્જીમાં ચેન્જ થઈ કે એટલે હું આને લખું તારી રીતે લખી શકું સર ડેલ્ટા P ની જગ્યાએ તો જો આ મોમેન્ટમ છે સર ડેલ્ટા E by C અને નીચે ડેલ્ટા ટી તો હતો બોલો યસ ઓર નો સમજણ પડે છે યાર હું માની લો કે પહેલા જે એનર્જી હોય તો E1/c થશે પછી એનર્જી E2/c હવે ડેલ્ટા પી કરું તો મારે શું કરવું પડશે E2/c માઇનસ E1/c એટલે ઉપર તો ડેલ્ટા ઈ જવાનું નીચે સી તો સેમ જ રહેવાનો અચ્છા સર અહીંયા ધ્યાનથી જુઓ તો ડેલ્ટા E અપન ટી એનર્જી અપન ટાઈમ પાવર તો એનર્જી અપન ટાઈમ પાવર થઈ ગયો તો ઇટ મીન્સ કે ફોર્સ નો ફોર્મ્યુલા કંઈક આવો પણ બને ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઉપર ચેન્જ ઇન પાવર અપન સી પી થોડોક મોટો રાખ્યો છે પાવર નો ખબર પડે બોલો કોઈ ડાઉટ ક્લિયર તો અહીંયા આપણું ફોટોનની પ્રોપર્ટીઝ પૂરી થાય છે હવે એમસીક્યુ પર આવી જાય આપણે એટલી જ છે સિમ્પલ 2 માર્ક્સનું એક ક્વેશ્ચન પૂછાય પ્રોપર્ટીઝ ઓફ ફોટોન પૂછાય છે ક્લિયર ખ્યાલ આવ્યો ડન એટલી વસ્તુ ચલો જઈએ આગળ આપણે મેં થોડીક નોટ્સ બનાવીને રાખી છે કે પાર્ટિકલ ઓફ નેચર ઓફ ધી ફોટોન અને એની પ્રોપર્ટીઝ મેં અહીંયા પ્રોપર લખેલી રાખી છે ક્લિયર ફર્સ્ટ પ્રોપર્ટી શું કહે છે ઇન્ટરેક્શન વિથ દેખાય છે બધાને કે નાનું લાગે છે દેખાય છે ખરા ક્લિયર હું એકવાર રીડ કરી લો બધી interaction with the matter the radiation behave as it is made of particle which is called photon આ ફર્સ્ટ થઈ ગઈ એની સેકન્ડ each photon has energy hf and momentum hf by c ક્લિયર થર્ડ પ્રોપર્ટી જો તમે ફ્રીક્વન્સી અને લેમ્બડા ને ફિક્સ કરો તો સર એનર્જી અને મોમેન્ટમ કેવું રહે છે અનચેન્જ રહે છે ફિક્સ રહે છે એટલે તો પછી આપણે એને પાર્ટિકલ કીધું ફોર્થ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય અને ફિફ્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે ફોટોનનું મેટર સાથે કોલિઝન થાય છે ત્યારે એનર્જી કન્ઝર્વ થાય છે અને 100% થશે જ પણ નંબર ઓફ ફોટોનનું તમે ગેરંટી લઈ શકો નહીં બોલો કોઈ ડાઉટ ક્લિયર એટલી વાત અને એટલે આપણી પાસે જે ફોર્મ્યુલા આયા છે ફોર્મ્યુલા ઉપરથી જ બધા એમસીક્યુ કરવાના છે ફર્સ્ટ ફોર્મ્યુલા આપણો અહીંયા આજે આ લેક્ચરમાં આવ્યો સર માસ વેલોસિટી સાથે કેવી રીતે વેરી થાય તો સર m0 અપોન 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર અને એની 1/2 આ ફર્સ્ટ ફોર્મ્યુલા આવ્યો પછી બીજો ફોર્મ્યુલા સર આ નવો આવ્યો નથી પણ આપણી પાસે હતો જ સર એનર્જી કોઈ ફોટોન સાથે કેટલી હોય તો સર hf અને મારે લેમ્બડાના ફોર્મમાં જોતું હોય તો સર hc બાય લેમ્બડા જોજો આને હું આગળ લઈ જાઉં આ તો સર એક ફોટોનની વાત થઈ મારી પાસે n ફોટોન હોય તો સપોઝ n ફોટોન હોય
જો n ફોટોન હોય તો એનર્જી કેટલી થાય સર? E ઇઝ ઇક્વલ ટુ NHF. બોલો ક્લિયર? પછી આગળ જઈ સર મોમેન્ટમ આવ્યું. હવે તો મોમેન્ટમ નો ફોર્મ્યુલા આવ્યો સર, E બાય C. ક્લિયર? E બાય C, E ની જગ્યાએ સર HF પણ લખી શકીએ તો HF બાય C, અને જરૂર પડે ત્યાં H બાય લેમ્બડા. ડન. આગળ જઈએ પછી ફોર્મ્યુલા આવ્યો ફોર્સ નો. સર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પાવર અપોન C, જે આપણે ડિરાઈવ કર્યો. બોલો ક્લિયર? આની સિવાય કોઈ ફોર્મ્યુલા આપણી પાસે નથી. વધીએ આગળ, આપણે MCQ સેશન સ્ટાર્ટ કરીએ. એક જ ટોપિક થયો આજે, ફોટોન. ક્લિયર? પાર્ટિકલ નેચર ઓફ વેવ વિચ ઇઝ કોલ્ડ ફોટોન અને પ્રોપર્ટીઝ ઓફ ફોટોન. ચલો એના MCQ આપણે 1 by 1 સોલ્વ કરીએ. ચલો આ રીતે દેખાય છે ને? ચલો જોજો ધ્યાનથી. An electron with rest mass m0 moves with the speed 0.8c. હમણાં જ કર્યો નહીં હતો. આન્સર ઇઝ કયો હતો? 5m/3 હતો સપોઝ, લગભગ. ક્લિયર? તમે કેલ્ક્યુલેટ કરજો તમારી રીતે. તો આ જવા દઈએ આપણે. નેક્સ્ટ ચલો આ રીતનો એક છે આપણી પાસે. દેખાય બધાને? ક્લિયર? હું એકવાર રીડ કરી દઉં. ઇફ ધ એનર્જી ઓફ ફોટોન ઇઝ 10 ઇલેક્ટ્રોવોલ્ટ. જોજો શું ગિવન છે સર? એનર્જી ઓફ ફોટોન ગિવન છે. એનર્જી ઓફ ફોટોન ઇઝ ઇક્વલ ટુ 10 ઇલેક્ટ્રોવોલ્ટ. કાલ ઉઠીને મને જૂલમાં જરૂર પડે તો આવું કરીએ કે 1.6 ઇન્ટુ 10⁻18 જૂલ. ઇઝ ધેટ ક્લિયર? ડન. E ની જગ્યાએ 1.6 ઇન્ટુ 10⁻19, આગળ 10 છે, 10 મલ્ટીપ્લાય થાય એટલે -18. બધાને ક્લિયર? ભુજ યુનિટ કન્વર્ઝન ઓકે. હવે આપણને શું પૂછ્યું? ધેન મોમેન્ટમ. તો સર મોમેન્ટમનો ફોર્મ્યુલા તમે લખાય 3 4, એમાં એનર્જી વાળો એક જ હતો, મોમેન્ટમ P ઇઝ ઇક્વલ ટુ E બાય C. E મીન્સ આઈડિયા એનર્જીને જો લખવું હોય આ રીતે પણ લખાય સર, 16 ઇન્ટુ 10⁻19. C કેટલું હોય સર? 3 ઇન્ટુ 10⁸. મેં જાણી જોઈને એક પાવર અહીંયા પાછી કરી નાખી, મને ખબર પડી કે મારે હવે ડિવિઝન કરવાનું આવ્યું. પોઈન્ટ બને એટલું ઓછું રાખવાનું. હવે આને તમે કટ કરો તો આન્સર કંઈક થશે 3 5 જા 15, 1 0, 3 3 જા 9, 3 3 જા 9 ઇન્ટુ 10⁻19 -8 -27. ક્લિયર? કિલોગ્રામ મીટર પર સેકન્ડ ઓર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે ઓપ્શન એવો. હેન્સ આન્સર ઇઝ આગળ તો સેમ જ છે, પાવર 27. બોલો છે કોઈ ટફ? ફોર્મ્યુલા બેઝ જ હશે ઓલમોસ્ટ. ક્લિયર? ચેપ્ટર જ એ રીતનું છે આપણું. ફોર્મ્યુલા ઉપર ડાયરેક્ટ ધ એનર્જી ઓફ ફોટોન એન્ડ મોમેન્ટમ આપ્યો છે. આપણને એવું પૂછ્યું છે સ્પીડ ઓફ લાઇટ, એનર્જી અને મોમેન્ટમના ફોર્મમાં. તો સર મોમેન્ટમનો ફોર્મ્યુલા છે P ઇઝ ઇક્વલ ટુ E બાય C, ધેન C ઇઝ ઇક્વલ ટુ E બાય P. પતી ગયું લો કામ. એકચ્યુઅલી માં તો 11th વાળા કરી દે, પૂછેલાય છે 1 2 વાર મેં પોતે. MLT ચેક કરી લો સર. ફોર્મ્યુલા જ્યારે મોસ્ટ ઓફલી આવે ને ડેરિવેશનમાં બહુ ઓછું જ આવું. MLT ચેક કરી લેવાનું સર, જેનું સ્પીડ જેવું થાય એ સાચું. પણ કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે પેલા કરી નાખવાનો, ઓલો MLT માં ટાઈમ ખાય થોડો. ક્લિયર? એવો ને એવો જો જી મેન 2007 માં પૂછાણો હતો. વેલોસિટી એટલે કે વેગ જોવે છે, ઝડપ જોવે છે, વેલોસિટી ઓફ લાઇટ, પ્રકાશની ઝડપ જોવે છે. કોના કોના ફોર્મમાં છે તો જો આ વખતે V એટલે આ ફ્રીક્વન્સી આવૃત્તિ આપી છે અને મોમેન્ટમ આપ્યું છે. તો સર અહીંયા E ની બદલે વેલ્યુ પુટ કરી દો HF બાય P, અને આપણે શું જોવે છે? મોમેન્ટમ. તો મોમેન્ટમ P ઇઝ ઇક્વલ ટુ HF બાય C. આ તો ફોર્મ્યુલા થઈ ગયો યાર ડાયરેક્ટ. આન્સર ઇઝ ડી. કેવા કેવા પૂછે છે JEE વાળા, ક્યારેક આપણને શરમ આવે છે. જઈએ આગળ.
થોડોક અલગ કરીએ. ફોર્મ્યુલા બેઝ તો સર કેટલા કરવા? ધ્યાનથી. રેડી. જો ક્વેશ્ચન રીડ થાય છે બધાને? નથી થતો? અરે વાહ, એમ બસ બોલો. બે મિનિટ આપણે કરી દઈએ રીડ થાય એવું. એટલે હા, રેડી? ઓકે, જો ધ્યાનથી. આપણને એવું કીધું છે a parallel beam of light is incident normally on a plane surface absorbing 40% the light and reflecting the rest. If the incident beam carries 60 watt power, the force exerted by it એ ફાઇન્ડ કરવાનો છે. પહેલા તો એને જે કીધું ને ફિગર આપણે બનાવવાનું ટ્રાય કરીએ કે થાય છે કે આપણીથી. કે સૌથી પહેલા આપણને એવું કીધું છે કે આપણી પાસે એક પ્લેન સરફેસ છે. જે સરફેસ હું અહીંયા બનાવી દઉં છું. આ રીતની એક સરફેસ આપણને આપી છે. ઓકે, ક્લિયર? આ પ્લેન સરફેસ ઉપર શું ઇન્સિડન્ટ કરીએ છીએ? અ પેરેલલ બીમ ઓફ લાઇટ. આપણે એક લાઇટ ઇન્સિડન્ટ કરીએ. આપણે કોઈ એક લાઇટ લઈ લઈએ અત્યારે. માન લો કે એક લાઇટ જે છે હું આના ઉપર ઇન્સિડન્ટ કરું છું. અહીંથી માન લો ઇન્સિડન્ટ કરી મેં. બોલો, ક્લિયર? ડન? કે આપણે એક લાઇટ મેં તો આપણે થઈ ગઈ આડી થોડી લાઇટ સીધી જોઈ ને. હા, ચલો આ રીતે મેં લાઇટ ઇન્સિડન્ટ કરી આના ઉપર. એનો પાવર છે ને આપણને P1 આપ્યો છે ત્યારે. સપોઝ ક્લિયર કેટલો આપ્યો છે? 60 વોટ છે. અને પછી શું થાય છે? a parallel beam of a light incident normally on the plane surface absorbing 40% and reflecting the rest. It means કે તમે અહીંયાથી માની લો P પાવર આપો છો તો P પાવર માંથી એબ્ઝોર્બ કેટલું થાય છે? 40%. અને અહીંયાથી અથડાઈને અહીંથી પાછું અથડાઈને જે પાછી જશે, અથડાઈને અહીંથી પાછી જાય, ઈ જે પાછી જાય કેટલું જશે તમને ખબર પડી? પૂરેપૂરું પાછું નહીં આવે. સપોઝ એને હું P2 કહી દઉં તો કેટલું પાછું જાય? સર તમે મોકલો છો જેટલું એમાંથી કેટલું એબ્ઝોર્બ થાય? સર 40% એબ્ઝોર્બ થાય તો 60% બહાર નીકળશે. એટલે હું એવું કહી શકું સર 0.6p. બોલો, ઇઝ ધેટ ક્લિયર? કોઈ ડાઉટ? ખ્યાલ આવે છે? હા, એવું છે સર. ઓપોઝિટ ડિરેક્શન છે. કોઈ પણ એકને પ્લસ લઈ લો, એકને માઇનસ લઈ લો. માન લો કે આ લેફ્ટ સાઈડ છે, એને હું માઇનસ લઈ લઉં તો આ પ્લસ. જો કે પાવર છે પણ એકચ્યુઅલી મોમેન્ટમ સાથે જ આવવાનું છે ને. અચ્છા, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સર ફોર્સ. તો અગેન હું તો ફરી વાર ડિરાઈવ જ કરાવું છું. ઇક્વેશન યાદ ન હોય તો સર ફોર્સ તમારે ફાઇન્ડ કરવો છે તો સર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સર ચેન્જ ઇન મોમેન્ટમ અપોન ટાઈમ. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ વિચ ઇઝ કોલ્ડ ફોર્સ. અને આનો આપણે આગળ કરીને આપણે લાવ્યા હતા ડેલ્ટા P બાય C. આ જે P છે એ પાવર છે. જેને ડેરિવેશન જોતું હોય ડેલ્ટા P ની જગ્યાએ ડેલ્ટા E બાય C પુટ કરીને કરીએ કે. તો ચલો ડેલ્ટા P કેટલું થાય સર? P2 માઇનસ P1 એટલે 0.6 માઇનસ માઇનસ 1 લગભગ આ તમારે થશે 1.6p અને નીચે થશે C. ક્લિયર? ચલો
1.6 એઝ ઇટ ઇઝ રાખીએ. પાવર આપણને કંઈક આપ્યો છે, કેટલો છે? 60 વોટ. અને સી આપણી પાસે 3 × 10⁸. બરાબર, બધું કેલ્ક્યુલેટર વગર જ કરવાનું છે. આનો તમારો આન્સર આવે કેટલો આવે અરાઉન્ડ જોઈએ તો આ કંઈક થશે, અને 3 થી કરીએ આ 20 થશે. રેડી ને? અને પછી તમે 3.2 સમથિંગ થશે. જે આન્સર આવી તમે કેલ્ક્યુલેશન તમારા ઉપર મૂકી દઉં છું. બોલો, કોઈ ડાઉટ? ડન. અચ્છા, એક ક્વેશ્ચન હું આના ઉપરથી બનાવું. માની લો તમને એવું કીધું છે, આ જ રીતે બધાએ આન્સર આપવાનો છે કે આપણી પાસે એક સરફેસ છે, અને આ જે સરફેસ છે એનું તમને કીધું છે આ એકદમ ચળકતી સપાટી છે, કમ્પ્લીટલી રિફ્લેક્ટિંગ સરફેસ છે. ક્લિયર? કમ્પ્લીટલી રિફ્લેક્ટિંગ સરફેસ છે. હવે આના ઉપર હું કોઈ રે ઇન્સિડેન્ટ કરું છું, સમજો આના ઉપર હું કોઈ રે ઇન્સિડેન્ટ કરું, જેની એનર્જી ઈ છે, મારે એનર્જીના ફોર્મમાં આન્સર જોવે, અને લાઇટ એની સ્પીડ તો તમને ખબર છે, સ્પીડ ઓફ લાઇટ સી લેજો તમે. તો જ્યારે હું આ રિફ્લેક્ટિંગ સરફેસ ઉપર ઈ એનર્જી વાળો વેવ નાખું કે લાઇટ નાખું કે ફોટોન નાખું, તો આ સરફેસ ઉપર કેટલું ફોર્સ આવશે, અહીંયા કેટલું ફોર્સ આવશે એ ફાઇન્ડ કરવાનું છે. અથવા તો ચાલો બીજી રીતે, એમાં કેટલું મોમેન્ટમ ટ્રાન્સફર થશે, ફોર્સ નહીં, કેટલું મોમેન્ટમ ટ્રાન્સફર થશે. ક્વેશ્ચન બધાને ક્લિયર? મોમેન્ટમ ટ્રાન્સફર એટલે ચેન્જ ઇન મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું છે. જે ચેન્જ થયું એટલું ટ્રાન્સફર થયું હોય. ઓકે, બોલો ભુજ. સોરી, 2p ટ્રાન્સફર. વેરી ગુડ. ક્લિયર? મોમેન્ટમ કેટલું ટ્રાન્સફર થશે સર? 2p થશે. અને મોમેન્ટમ મીન્સ E બાય C. તમને E અને C ની વેલ્યુ આપી દે. એટલે ઘણીવાર તમને એવું ન કે સરફેસ તમારી કેટલી એબ્ઝોર્બ કરે છે, કેટલું એમિટ કરે, આવું કે ટોટલ રિફ્લેક્ટિંગ સરફેસ છે. ઘણીવાર એવું કે આખી બ્લેક સરફેસ છે, આખી રફ સરફેસ છે. પ્યોર બ્લેક સરફેસ શું કરે? બધું એબ્ઝોર્બ કરી લે. બોલો, ક્લિયર? ડન. તો જઈએ આગળ આપણે. એવો જ ક્વેશ્ચન એક જી મેઇન 2004 માં પૂછાઈ ગયો હતો, જે આપણે લગભગ હમણાં જે મેં ડિસ્કસ કર્યો ઈ જ છે. ક્લિયર? A radiation of energy E falls normally on a perfectly reflecting surface. The momentum transferred to the surface. ક્લિયર? પરફેક્ટલી રિફ્લેક્ટેડ છે એટલે કેટલું આવશે? 2E by C. જો પરફેક્ટલી એબ્ઝોર્બ સરફેસ હોત તો, શોષિત સરફેસ હોત તો આન્સર ઇઝ E by C. ક્લિયર? કોઈ ઝીરો નો લખતા છે? કોઈ ઝીરો આવ્યું? કોણ કહે આપણે કે મારે ઝીરો આવ્યું? નહીં. ચલો નેક્સ્ટ. એક અલગ ટાઈપનો ટેક્સનો જ છે, કેન્સલ ફોર બોર્ડ છે. દેખાય કે કરવું પડશે મોટું? ક્લિયર દેખાય છે? ગુરુકુલ, ભુજ, મોરબી? ક્લિયર? ઓકે, ગુડ. એક તમને થોડીક નાનો એવો કન્સેપ્ટ બીજો કહું કે માની લો કે આપણે હું કોઈ બે પ્લેટ લઉં છું, સમજો એક આ પ્લેટ અને આ બીજી પ્લેટ. મેં કોઈ બે પ્લેટ લીધી છે. આ બે પ્લેટને હું બહારથી બેટરી વડે કનેક્ટ કરું, જે હું બતાવતો નથી, આપણો સબ્જેક્ટ નથી અત્યારે. સબ્જેક્ટ એટલે આપણે આમાં એની ડિસ્કશન નથી કરવાની, પણ એ બેટરીના લીધે આ બે વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્સ આવે, એ પોટેન્શિયલ ડિફરન્સને હું V કહી દઉં છું.
આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V છે, એ ખાસ ધ્યાન રાખજો. V જેટલો પોટેન્શિયલ ડિફરન્સ આપો છો તમે. એક કોઈ પ્લસ હશે અને એક કોઈક માઇનસ હશે. ક્લિયર? હવે હું માની લો કે એની વચ્ચે અંદર એક ઇલેક્ટ્રોન જે સ્ટાર્ટિંગમાં રેસ્ટ કન્ડિશનમાં છે પુટ કરું છું. ગમે ત્યાં હોઈ શકે. આ પ્લેટ બહુ દૂરે છે, વચ્ચે ઘણી બધી જગ્યા છે એવું માની લો તમે. ક્લિયર? એટલે અહીંયા વચ્ચોવચ્ચ ક્યાંક ઇલેક્ટ્રોન આપણો હશે. માન લો આ ઇલેક્ટ્રોનને હું અહીંયા પુટ કરી દઉં. બોલો ક્લિયર? અચ્છા, તો તમને શું લાગે ઇલેક્ટ્રોન મોશન કરશે? ઇનિશિયલી રેસ્ટ હતો, થશે? હા હા, પડો કે ના પડો તારો મને એમ દેખાઈ જાય. હા ક્લિયર? હારે હારે કસરત થાય. અચ્છા, એ મૂવ કરશે મીન્સ કે સ્ટાર્ટિંગમાં રેસ્ટ ઉપર હતો, હવે એ મૂવ કરશે મીન્સ કે એની અંદર એક્સેલરેશન આવ્યું. એ એક્સેલરેશન કેટલું હોય તો સર એ ફાઇન્ડ કરતા આપણને આવડે. એ એક્સેલરેશન A ઇઝ ઇક્વલ ટુ સર E ઇન્ટુ E બાય M. આ E કેટલું હોય તો સર V ઇન્ટુ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ. આપણે કોન્સ્ટન્ટ એક બેટરી જે આપીએ છીએ એ ડીસી બેટરી જ આપીએ છીએ. અચ્છા, પણ બીજી એક વસ્તુ કે જ્યારે ઇલેક્ટ્રોન જો એક્સેલરેટિંગ મોશન કરતો હોય, જે બાજુ જતો હોય વોટએવર, માની લો કે આપણે એવું માનીએ કે આ સાઈડ જાય છે, આપણે એવું માની લઈએ આ સાઈડ આપણો મૂવ કરે છે, તો જ્યારે ઇલેક્ટ્રોન એક્સેલરેટિંગ મોશન કરે ત્યારે ચાર્જની એક ખાસિયત છે. જેમ કે ચાર્જ એટલે કે વિદ્યુત ભાર એમને એમ પડ્યો હોય ને સ્ટેડી કે સ્થિર કન્ડિશનમાં, તો એની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય જ. જો એ મૂવ કરે ને યુનિફોર્મ વેલોસિટી તો આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. અને જ્યારે તમે ચાર્જને એક્સેલરેટિંગ મોશન કરાવો એટલે એની અંદરથી એક વેવ ક્રિએટ કરે જેને આપણે કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? આ પ્રોપર્ટી છે ચાર્જની. પછી એમાં તમે કોઈ પ્રોપર સ્પીડ આપો એને, એ તમે માન લો કે આની પ્રોપર સ્પીડ તમે કઈ રીતે આપો, વધુ સ્પીડ ઓછી સ્પીડ, સર એક્સેલરેશન ડિસાઈડ કરે. એક્સેલરેશન ક્યાંથી ડિસાઈડ કરે? સર તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વોલ્ટેજ. તમે હાઈ વોલ્ટેજ આપો તો વધારે પડતી સ્પીડ આવી જાય, લો વોલ્ટેજ આપો તો ધીમે ધીમે સ્પીડ વધશે. અને એ જે સ્પીડ વધે એ પ્રમાણે અંદરથી જે વેવ લેન્થ નીકળે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નીકળે એ પ્રમાણેના એનર્જી ના નીકળે. એમાં એક એવું છે કે આપણે માન લો કે એક્સરે જો જોતા હોય, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ છે પણ ટાઈપ પાડ્યા છે, કેમ કે વેવ ઘણા બધા હોય, એમાં અલગ અલગ ટાઈપ પાડેલા હોય. એમાં એક એક્સરે વેવ છે કે એની વેવ લેન્થની એક તમને રેન્જ ચેપ્ટર 8 માં આવશે કે એટલાથી એટલા વચ્ચેના જે વેવ લેન્થ વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે ને આપણે એક્સરે કહીશું. જે આપણે જનરલી હાડકાનું કંઈક થયું હોય તો એક્સરે પડાવીએ, તો એ એક્સરેમાં તમારે એક્સરે વેવ જોતા છે. અને એવું કીધું છે કે એના માટે તમે અહીંયા જે વોલ્ટેજ કે જે એનર્જી આપો છો એ એનર્જી એમણે આપણને 30 કિલોવોટ સમથિંગ કીધી છે. સમજો 30 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે, એટલે હું 30 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ લખી દઉં. બોલો ક્લિયર? અચ્છા, ઇલેક્ટ્રોનના એનર્જી કોણ આપે છે સર? આ ફિલ્ડ તો આપે છે. ફિલ્ડ એટલે કોણ સર? બેટરી જ આપે છે. નકર ઇલેક્ટ્રોન તો એમને એમ પડ્યો હતો. જ્યારે તમે અહીંયા બેટરી કનેક્ટ નહીં કરી હોય ત્યારે ઇલેક્ટ્રોન શું હલવાનો હતો? તમે બેટરી કનેક્ટ નથી કરી તો ઇલેક્ટ્રોન હલવાનો હતો. મીન્સ કે અહીંયા જે ઇલેક્ટ્રોનને જે મૂવ થાય છે એટલે કે વેલોસિટી આવી, એટલે એની અંદર જે કંઈ પણ કાઇનેટિક એનર્જી આવી, જે કંઈ પણ કાઇનેટિક એનર્જી મીન્સ કે હાફ mv², એ કોણે આપી સર? એ બધું કામ જે કર્યું કોણે કર્યું સર? E ઇન્ટુ V, બેટરીએ કર્યું. બોલો હા કે ના? અચ્છા, હું એમ કહું બેટરીએ માન લો 300 જૂલ કામ કર્યું, 300 જૂલ આંકડો એમને એમ લઉં છું, તો એ એક્સેલરેટ થયો, તો અહીંથી હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નીકળે, તો શું એવું પોસિબલ ખરું કે એ વેવ જે છે 400 જૂલ એનર્જી લઈને નીકળે? બેટરીએ કેટલું 300 જૂલ વર્ક કર્યું અને હું એમ કહું વેવની એનર્જી મને 400 જૂલ મળે, એવું પોસિબલ ખરું? અચ્છા, એવું પોસિબલ ખરું એની એનર્જી મને 200 જૂલ મળે? હા સર, એ પોસિબલ ખરું. અચ્છા, તો હું એમ કહું કે જો હું 300 જૂલ આપતો
તો મેક્સિમમ એ વેવ લેન્થની એનર્જી કેટલી હોઈ શકે? સોરી, એ વેવની એનર્જી મેક્સિમમ કેટલી હોઈ શકે? 300. એવું બને કે ઇલેક્ટ્રોન પોતે કઈ ન રાખે, તો મેક્સિમમ એનર્જી કેટલી હોઈ શકે એની? 300 હોઈ શકે. અને એ જ એનર્જી એટલે આપણે આ વેવની એનર્જી, જેને આપણે ઈ કહીએ. બોલો, ઇઝ ધેટ ક્લિયર? મતલબ કે બેટરી જેટલું એનર્જી ઇલેક્ટ્રોનને આપે તો એવું પોસિબલ ખરું કે ઇલેક્ટ્રોન એટલી જ એનર્જીના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર રેડિએટ કરે. હા, એવું દર વખતે જરૂરી નહીં, એનાથી ઓછી એનર્જી વાળા જ હોય મોટે ભાગે. પણ આ તો એક કેસ કહું છું તમને. અચ્છા, બેટરીનું વર્ક કેટલું છે સર? E ઇન્ટુ વી. જોજો સર, બેટરીનું વર્ક જે છે સર E ઇન્ટુ વી છે. ઓકે, એટલું જ આપણા અહીંયા જે નીકળે છે સર, HF નીકળે છે. આ મેક્સિમમ હશે. બોલો હા કે ના? આનાથી વધુ ફ્રીક્વન્સી વાળો તમે નો લાવી શકો. કેમ? કેમ કે બેટરી એટલું વર્ક જ નથી કરતી. જોજો, ઓલું હું સાવ દેશી રીતે એક્ઝામ્પલ કીધું, તો ધીમે ધીમે મેથેમેટિક્સ ઉપર આવીએ. કોઈ ડાઉટ? અથવા હું એવું કહી શકું કે અહીંયા જે વેવલેન્થ ક્રિએટ થાય છે સર, એ મિનિમમ હશે. કેમ કે એ તો એનર્જીના રેસિપ્રોકલ હોય. બધાને ક્લિયર? અચ્છા, હવે ક્વેશ્ચનમાં શું કીધું જુઓ. ફાઇન્ડ ધ મેક્સિમમ ફ્રીક્વન્સી ઓફ એક્સ-રે પ્રોડ્યુસ બાય 30 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ ઇલેક્ટ્રોન્સ. કે 30 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જે છે એ બેટરીએ વર્ક કર્યું, તો ઇલેક્ટ્રોનમાંથી જે એક્સ-રે નીકળે એની શું કીધું? ફ્રીક્વન્સી. તો મળી જાય સર, એફ ને સબ્જેક્ટ કરો. એફ મેક્સ ઇઝ ઇક્વલ ટુ સર EV અપોન H. EV એટલે તમને ખ્યાલ છે આયરું ઇલેક્ટ્રોવોલ્ટ. તમે એની વેલ્યુ પુટ કરો. H તમને ખ્યાલ છે 6.625 ઇન્ટુ 10⁻34. એ વેલ્યુ પુટ કરો તો આન્સર આવી જશે. બોલો, આવી જશે? કરાવું? ડન. તો ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ એવું કહે છે, મેક્સિમમ મિનિમમ સમજો. ફાઇન્ડ ધ મિનિમમ વેવલેન્થ. આ જ ઇલેક્ટ્રોન મિનિમમ કેટલી વેવલેન્થ ફાઇન્ડ કરે? તો એકવાર જો સર ફ્રીક્વન્સી મળી જાય, then F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા. એમ કરો તોય ચાલે. અને આ જ કેસમાં જો તમને આપણી પેલી શોર્ટકટ યાદ હોય કે સર આ એનર્જી જે છે E, એ આપણને ખબર છે 1240 ઇન્ટુ 10⁻⁹ અપન લેમ્બડા જેટલી હોય. અને આ એનર્જી કેટલી મળવાની સર? મેક્સિમમ એનર્જી જે તમે અહીંયા આપો, આ ઇલેક્ટ્રોવોલ્ટમાં થયું, તો એનર્જી આપણને કેમાં સર? ઇલેક્ટ્રોવોલ્ટમાં તો આપી જ. તો બસ વેલ્યુ પુટ કરી દો. કેટલી એનર્જી આપી છે સર? 3 ઇન્ટુ 10⁻⁴ કરી દઉં, અથવા જે આપ્યું 30 જ રાખીએ. 30 ઇન્ટુ 10⁻3. બોલો ક્લિયર? ઇલેક્ટ્રોવોલ્ટ. તો સર ઇલેક્ટ્રોવોલ્ટ તો કેન્સલ. લેમ્બડાને સબ્જેક્ટ કરો તો શું થશે? 1240 ઇન્ટુ 10⁻⁹ અપોન 30 ઇન્ટુ 10⁻3. આ 0 થી 0 કટ. કેટલું થાય? 3 4 જા 12. આ કેલ્ક્યુલેશન ટફ હતી એટલે મેં તમારું ઉપર છોડી. 3 4 જા 12, પછી 3 1 જા 3, 41 પોઈન્ટ સમથિંગ આવશે. અને અહીંયા 10⁻⁻12 મીટર. પછી તમારે નેનોમીટર, એંગસ્ટ્રોમ જે રાખવું. જરૂરી નથી તમે આજ કરો. ક્લિયર? જરૂરી નથી તમે આ જ ફોર્મ્યુલા અપ્લાય કરો. તમે F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા કરી શકો, તોય આન્સર સેમ જ આવશે. ડન. ટેક્સ્ટ બુક નો જ છે આ. ક્લિયર? જામનગર પાછળ. ક્લિયર? હા, એવો જ ક્વેશ્ચન ઈ જ કન્સેપ્ટ નો JEE 2017 માં પૂછાઈ ગયો હતો. ચલો અહીં આપણે એને રાખીએ. આપણને એવું કીધું છે સેમ એનું જ તામ જેમ કે ઇલેક્ટ્રોન છે ને હું કોઈક એનર્જી આપું છું બાય એક્સટર્નલ વોલ્ટેજ, તો એ અંદરથી કંઈક એક્સરે એમિટ કરે છે. એ જે એક્સરે એમિટ કરે એનો લેમ્બડા મિનિમમ અને લોગ લેમ્બડા મિનિમમ અને લોગ વી, આનું આપણને પૂછ્યું છે. આગળ જો ખાલી લેમ્બડા અને વી નો હોત ને તો સિમ્પલ હતું કે સર બેટરી જેટલું વર્ક કરે એટલી એનર્જી ક્રિએટ થાય.
તો એટલી એનર્જી hc બાય લેમડા મિનિમમ. એનાથી વધારે ક્રિએટ ન થાય. એટલે આ મિનિમમ વેવલેન્થ છે. આનાથી વધારે વેવલેન્થ વાળો મળી શકે, કેમ કે જેમ વેવલેન્થ વધે એમ એનર્જી ઓછી થાય. તો ઓછી એનર્જી વાળો એમિટ થઈ શકે, પણ આનાથી ઓછી વેવલેન્થ વાળો નહીં થાય. તો સર સિમ્પલ, જો આનો ગ્રાફ પૂછ્યો હોત ને હમણાં, તો આપણે બનાવી દેત, કઈ વાર ન લાગત. કે સર અહીંયા માની લો આપણે ઉપર બાજુ, હા વાય એક્સિસ છે, અને આ એક્સ એક્સિસ છે. ચલો આપણને આ રીતે આપ્યું છે. અને જો મને ગ્રાફ પૂછ્યો હોત, કોનો કહું છું ગ્રાફ, કે સર વોલ્ટેજ અહીંયા શું છે, લેમડા, સોરી લેમડા વર્સિસ વોલ્ટેજ નો, તો અહીંથી આપણને ક્લિયરલી દેખાય છે કે લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ વોલ્ટેજ. જોજો ખાસ સમજજો, કેમ કે આજના લેક્ચરમાં જ આગળ હું એવું કહેવાનું છે. લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ સ્ક્વેર રૂટ ઓફ વોલ્ટેજ. એટલે ત્યારે કન્ફ્યુઝન થશે, અત્યારે તો ઈઝી લાગશે. જો અત્યારથી કહી દઉં આ શું છે, આ કયો લેમડા છે એ સમજવાનું છે. કે જ્યારે ઇલેક્ટ્રોનને હું દોડાવું છું, તો ઇલેક્ટ્રોન જે એમિટ કરે છે એની વેવલેન્થ છે. આમાં ઇલેક્ટ્રોનને અંદરો અંદર કઈ લેવા દેવા નથી, બહાર જે એનર્જી નીકળે ને એની છે. બસ એટલું યાદ રાખજો, એટલે કન્ફ્યુઝન નહીં થાય. હવે જો તો આનો ગ્રાફ બનાવ્યો હોત તો સર સિમ્પલી કંઈક આ રીતે આવત. પણ પ્રોબ્લેમ ઈ છે કે આપણે અહીંયા જો શું જોવે છે સર, લોગ જોવે છે, લોગ લેમડા અને લોગ વી. તો ચલો આ જ ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. બંને બાજુ લોગ લઈ લઈએ. સપોઝ મારે વાય એક્સિસ પર શું છે, લેમડા, તો પેલા લેમડાને સબ્જેક્ટ કરી દો. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થાય, જોજો, એચ સી બાય ઈ વી. ક્લિયર? અચ્છા, હું વી ને અલગ જ લખી દઉં, કેમ કે મારે એ બંનેનું તો જોતું છે, એટલે 1/v. ચલો બંને બાજુ લોગ લઈ લો. તો સર અહીંયા થશે લોગ લેમડા, મિનિમમ જ છે, હું લખતો નથી, લોગ લેમડા. અહીંયા થશે સર લોગ hc બાય ઈ, અને ડિવાઈડ હોય એટલે શું આવે સર, માઇનસ લોગ વી. બોલો ક્લિયર? અને લખવું હોય તો આ રીતે લખાય સર, લોગ લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ log v પ્લસ log hc બાય e, વિચ ઇઝ કોન્સ્ટન્ટ. તમે જો h કોન્સ્ટન્ટ, c કોન્સ્ટન્ટ, e કોન્સ્ટન્ટ. એટલે આને હવે હું જો કમ્પેર કરું, y એક્સિસ એટલે આપણો log લેમડા, એટલે આને હું y કહી દઉં. log v એટલે સર જો, log v એટલે આપણો x એક્સિસ. log v એટલે શું છે સર, log v એટલે આપણો x એક્સિસ. બધી જ છે સેમ, log v અને log લેમડા. તો અહીંયા આ log v ને જે છે હું સર x કહી શકું, અને આ તો કોન્સ્ટન્ટ છે, અને c કહી દઉં, પણ આગળ માઇનસ. મીન્સ કે સર એક લિનિયર ગ્રાફ આવે. સર બધા લિનિયર છે, બધા લિનિયર આપ્યા. ઓકે, તો જોઈએ બધા લિનિયર છે, પણ એવો લો સર ગ્રાફ કે જે અહીંયા જો કંઈક વેલ્યુ તો છે, આ વાય ઇન્ટરસેપ્ટ, કે જે વાય એક્સિસ ઉપર 0 સિવાય ક્યાંક ઇન્ટરસેક્ટ થતો હોય. તો 0 માં ઇન્ટરસેક્ટ હોય એ જ છે, એટલે એ નીકળી ગયો. અને ઈ મને ખબર છે પોઝિટિવ બાજુ ઇન્ટરસેક્ટ થાય. બોલો ક્લિયર? તો પોઝિટિવ બાજુ સર બાકી બધા છે, આઈ પોઝિટિવ, આઈ પોઝિટિવ, આઈ પોઝિટિવ. ઓકે, બીજું તમે ધ્યાનથી જો સર, સ્લોપ જે છે ને એ માઇનસ છે, -1. માઇનસ છે એટલે ઉતરતો થાય, એટલે આ તમારો થયો આન્સર. આ એંગલ પૂછી લઈ ક્યારેક તો 45 જ થાય, પછી ઓલો સાઈડ નો 135. બોલો ક્લિયર? કોઈ જાજુ આમાંથી ન બનાવીએ, કેમ કે ફોર્મ્યુલા ફિક્સ છે તમારી, અને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ ફિક્સ છે. પછી આ જ તમારે ઇક્વેશનમાં આવું જે પ્રમાણે આપ્યું હોય એ ફોર્મમાં તમારે લાવવાનું ટ્રાય કરવાનું. જો લેમડા વર્સિસ વી નો કીધો હોત તો આ રીતે મળત, પણ લોગ લેમડા અને લોગ વી છે એટલે આપણને એક સ્ટ્રેટ લાઈન મળી. અગેન હું કહું છું, રિપીટ કરું છું, કે આ લેમડા અને વી શું છે, વી ઈ છે કે ઇલેક્ટ્રોનને તમે જે એનર્જી બહારથી જે વોલ્ટેજ આપો ઈ, અને લેમડા શું, ઇલેક્ટ્રોન જે એનર્જી બહાર કાઢે એ કયા ફોર્મમાં બહાર કાઢશે સર, વેવના ફોર્મમાં, એની વેવલેન્થ. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? ડન છે દેવ? હા, ચલો જો નીટ
23 માં પૂછાણો તો પછી તમારે જ આમ તો કરવાનો છે, સિમ્પલ છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આમાં મિસ્ટેક થશે, અત્યારે નહીં થાય મિસ્ટેક, આગળ એક MCQ કરે ને એમાં ડી આન્સર આવશે, તો તમારી જોવાનું છે પહેલા તો કયો વેવલેન્થ ને કયો વોલ્ટેજ કીધો. જો ધ મિનિમમ વેવલેન્થ ઓફ એક્સ-રે પ્રોડ્યુસ બાય એન ઇલેક્ટ્રોન એસેલરેટેડ થ્રુ અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ v, તો ઈ જ કેસ થઈ ગયો. ઇલેક્ટ્રોનની બદલે કોઈ આલ્ફા પાર્ટિકલ આપે, ગમે તે આપીએ, કે કોઈને તમે v પોટેન્શિયલ આપો એટલે એસેલરેટ થાય છે ને ઈ બહાર જે નીકાળે છે એનર્જી એની વેવલેન્થ, તો સિમ્પલી થઈ ગયું સર, આન્સર ઇઝ સી. સી ઇઝ કરેક્ટ આન્સર. બોલો આવડશે? ડન. આગળ જઈએ. એક કેન્સલ ફોર બોર્ડ વાળો છે, ચલો ફાસ્ટ ફટાફટ પતાવી દઈએ. ચલો ધ્યાનથી. ધ એનર્જી ફ્લક્સ ઓફ સનલાઇટ reaching the surface of the earth is 1.388 10⁻³ વોલ્ટ પર મીટર સ્ક્વેર. એટલે ઉર્જા ફ્લક્સ આપ્યું છે તમને ગુજરાતી વાળા, ઉર્જા ફ્લક્સ, અને કઈ ખબર ન પડે તો થોડુંક સાબુ તમે વાપરો, સાબુ એટલે સામાન્ય બુદ્ધિ, તો સર વોટ પર મીટર સ્ક્વેર, વોટ એટલે પાવર અપોન એરિયા, આ ઇન્ટેન્સિટી થઈ ગઈ. યાદ કરો સર, ઇન્ટેન્સિટી શું હતું? ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. એનર્જી બાય ટાઈમ એટલે પાવર, પાવર એટલે વોટ, વોટ અપન મીટર સ્ક્વેર થઈ ગયું. ઓકે, આગળ વાંચીએ. એટલે ઇન્ટેન્સિટી આપી છે, આપણે લખી દઈએ જે આપેલું છે ગીવન ડેટા. સર ઇન્ટેન્સિટી તમને ગીવન છે, ઇન્ટેન્સિટી I તમારે જરૂર પડે તો તમે લઈ શકો 1.388 ઇન્ટુ 10⁻³ યુનિટ સેમ જ છે, એસઆઈ યુનિટ, એટલે કોઈ ચિંતા નહીં. હાઉ મેની ફોટોન્સ પર સ્ક્વેર મીટર, મીન્સ કે એરિયા ગીવન છે તમને, પર સ્ક્વેર મીટર એટલે કેટલું કીધું? યુનિટ કીધું છે તમને. પર સ્ક્વેર કે એટલે આપણે યુનિટ લઈ લેવાનું, 1, ખ્યાલ આવે છે? ધેન પર સ્ક્વેર મીટર આર ઇન્સિડેન્ટ ઓન ધ અર્થ પર સેકન્ડ, મીન્સ કે દર સેકન્ડે અને 1 મીટર સ્ક્વેરમાં કેટલા ફોટોન આવતા હશે સનલાઇટમાંથી, જો એટલી ઇન્ટેન્સિટી સનની હોય તો આપણને ખબર પડે. માની લો સપોઝ કે n ફોટોન આવે છે, એટલે n ફાઇન્ડ કરવાનો છે. જો n ફોટોન હોય તો ટોટલ એનર્જી કેટલી થાય સર? NHF. ક્લિયર? ઓર એલ્સ વી કેન સે NHC by લેમ્ડા. તો સર ફ્રીક્વન્સી કા તો વેવલેન્થ બેમાંથી એક આપવું જોવે. assume that the photons in a sunlight have an average wavelength given છે 550 નેનોમીટર. બોલો ક્લિયર? બસ, તો હવે તમારે શું ફાઇન્ડ કરવાનું સર? n ફાઇન્ડ કરવાનું છે. તો E ની વેલ્યુ અહીંયા પુટ કરી દો તમે. E ની વેલ્યુ જો આમાં પુટ કરી દો તો I ઇઝ ઇક્વલ ટુ E અપોન એરિયા એટલે 1, ટાઈમ એટલે 1. ચલો, E એટલે કેટલું થયું સર? NHC બાય લેમ્ડા. તો આમાંથી તમે n ને સબ્જેક્ટ કરો તો શું થશે સર? I ઇન્ટુ લેમ્ડા અપોન HC. બસ કામ પૂરું. બોલો ટફ લાગે ચેપ્ટર? હવે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પૂરું, પછી એક આપણે આખું વન શોટ હું અડધો કલાકમાં આખા ટોપિક એક્સપ્લેન કરી દઈશ, એટલે તમને એક રિવાઇઝ થઈ જાય જેવો ટાઈમ રહે આપણી પાસે. ક્લિયર? જઈએ આગળ. હવે નેક્સ્ટ ચેપ્ટરના જે મેઇન બે પાર્ટ હતા, એક પાર્ટ એ હતો કે સર અમે લાઇટને વેવ કહેતા હતા, આ ચેપ્ટરમાં શીખી ગયા એ કેવું છે? પાર્ટિકલ. બીજો એક ફ્લો એ હતો કે સર તમે જે મેટર છે અને આપણે એવું જાણીએ છીએ કે આ મેટર જે છે એ કયો
એનો નેચર કેવો હોય સર? એ તો પાર્ટિકલ નેચર હોય. અને તમે સર ચેપ્ટરમાં કહેતા હતા કે સર આ વેવ ફોર્મ હોય ક્યારેક ક્યારેક. તો આ આપણા માટે નવું હતું કે જે સર તમે આની વાત કરો, આ આપણા માટે નવું હતું. વેવમાં ઓલા લાઇટમાં શું નવું હતું? વેવ તો હોય, પાર્ટિકલ નવું હતું, એ આખું શીખ્યા આપણે. એના માટે પેલા ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શીખ્યા, પછી જોયું વેવ નેચર ને ફેલ થતો હતો. પછી આઈન્સ્ટાઈને કીધું આ તો ક્વોન્ટાનો બનેલો હોય, અને એ ક્વોન્ટાને જ આપણે એમાં મોમેન્ટમ આવ્યું એટલે આપણે એને પાર્ટિકલ કહી દીધું. સર એવું ને એવું બધી કંઈક નવી વસ્તુ હવે લાવવાના છે. મેટર ને પાર્ટિકલ તો કહીએ છીએ, વેવ લાવવાનું તો શું કંઈક નવી પાછી થિયરી ભણવાની? કેમ કે કોઈ પણ વસ્તુનો નેચર ક્યારે ડિસાઇડ થાય કે આ મેટર છે, આ પાર્ટિકલ છે કે વેવ છે? તો એના કેટલીક પ્રોસેસ, માની લો કે કોઈના પ્રોપર્ટીઝ હોય, એટલે વેવની કંઈક પ્રોપર્ટીઝ હોય, કોઈ એ પ્રોપર્ટીઝ ફોલો કરે તો આપણે એને વેવ કહીએ. કોઈ પ્રોપર્ટી પાર્ટિકલને ફોલો કરે તો આપણે એને પાર્ટિકલ નેચર કહીએ. એમ હવે એવી કઈ પ્રોપર્ટી જે મેટર જે છે વેવ ફોર્મમાં હોઈ શકે એ આપણે જોવાનું છે. પાર્ટિકલ તો તમને ખબર જ છે ને, આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન પાર્ટિકલ જ કહેવાય એક. આપણે એવું જાણીએ છીએ કે માની લો કે વચ્ચે એક ન્યુક્લિયસ હું બનાવી દઉં, ન્યુક્લિયસ છે વચ્ચોવચ્ચ, અને આપણને ખબર છે ઇલેક્ટ્રોન જે છે શું હશે? ઇલેક્ટ્રોન સર એની આજુબાજુ, ઇલેક્ટ્રોન એની આજુબાજુ કંઈક આ રીતે સર્ક્યુલર મોશન કરતા હોય. આ માન લો ઇલેક્ટ્રોન છે. હવે એવું કહેવા માંગે આ સર એક પાર્ટિકલ છે ને, આ વેવે હોય. એટલે કે સર એ કઈ આમ પાર્ટિકલની જેમ આમ ગોળ ગોળ ન ફરતા હોય, એ ક્યારેક ક્યારેક આવું કહેવા માંગે છે થિયરી આપણને. વેવની જેમ હોય. પછી એ તો તમને ખબર, અહીંયા ઇન્સિડન્ટ થાય એટલે આ રીતે આવા વેવ બને, કેમ કે અથડાય એટલે પાછળ ગમે તે સુપરપોઝિશન થિયરમ લગાડો એટલે ચેન્જ થતું જાય. બની ગઈ ને રંગોળી? નહીં, આ તમને ખબર સ્ટેશનરી વેવ જેવું થઈ ગયું. પણ આપણે તો ડઝન્ટ મેટર કે હું એમ કહું કે ઇલેક્ટ્રોન જે આપણે ધારીએ છીએ આ બ્લુ કલરનું ગોળ ગોળ ફરે, પણ એક એવું થિયરી કહે છે કે સર ક્યારેક ક્યારેક એ વેવ ફોર્મ હોય. તો સર એ પ્રૂવ કેમ થયું? તો એને પ્રૂવ જે કરીને મજાની વાત છે, જોજો ડી બ્રોગલી કરીને આવ્યો, માર્કેટમાં આવ્યું ડી બ્રોગલી સાયન્ટિસ્ટ. ડી બ્રોગલી કરીને એક સાયન્ટિસ્ટ આવ્યો, જોજો સમજો. એને શું કીધું ખબર? જોજો એને પ્રૂવ કઈ રીતે કર્યું, બહુ મજાની વાત કરી. કે આપણે એવું શીખી ગયા અત્યારે કે જે લાઇટ છે, પેલા તો આખી દુનિયા બે જ વસ્તુની બનેલી, એક મેટર ને એક રેડિયેશન. જેને આપણે અડી શકીએ એને આપણે મેટર કહીએ, જે આપણને ખાલી દેખાય છે કાં તો ફીલ કરી શકીએ એને આપણે રેડિયેશન કહીએ. તો જો રેડિયેશનને આપણે બે ફોર્મ આપી દીધા કે આપણું જે રેડિયેશન છે કે સર રેડિયેશનને બે નેચર હોય છે, એક તો સર વેવ તો ખરો જ, એઝ વેલ એઝ પાર્ટિકલ. આ બંને તમે પ્રૂવ કરી નાખ્યું. તો સર કુદરત જે છે, ભગવાન, એ તો દયાળુ છે. એ તો કોઈ હારે વારો તારો કરે નહીં. એને ભગવાન નહોતું કીધું, એને નેચર કીધું, કુદરત. કે કુદરત જે છે એ કઈ કોઈની હારે થોડો એવો વારો તારો કરે કે જો એ રેડિયેશન ને ડ્યુઅલ નેચર, બે નેચર આપી શકતો હોય તો પાર્ટિકલ ને આપે. આવી રીતે પ્રૂવ કરી નાખ્યું સંતવાણી કરી કે રેડિયેશન ને જો વેવ નેચરે હોય અને પાર્ટિકલ નેચરે હોય તો જે આપણું નેચર છે, કુદરત છે, એ કઈ બધા થોડો વારો તારો કરે, પાર્શિયાલિટી કઈ ન કરે. તો ઇટ મીન્સ કે તમારા મેટર જે છે, મેટરને પણ બે નેચર હોવા જોવે. કયો કયો? સર પાર્ટિકલ તો છે જ, એ તો ખરો જ, પણ વેવ નેચરે હોવો જોવે. આવું કેવું હતું ડી બ્રોગલીનું? આ તો છે જ, પણ આ પણ હોવો જોવે. અને છે જ એવું કહી દીધું એને, હોવો જોવે નહીં, કે કુદરત વાળો તારો ન કરે. એટલે સાયન્ટિફિક એટલે કેટલી થિયરમ આપણે કર્યા, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોઈ, કેટલા ગ્રાફ બનાવ્યા, ઇન્ટેન્સિટી, પછી ફ્રીક્વન્સી ઇન્ટેન્સિટીની સાથે આપણે એવું જોયું કે વેવ થિયરી અહીંયા ફેલ થાય છે. ત્યારે છે આઈન્સ્ટાઈને કીધું કે પાર્ટિકલ બને. ડી બ્રોગલી એને કહી દીધું ભગવાન વાળો તારો ન કરે.
તો પછી કંઈક તો એની પાછળ કંઈક રીઝન હોવું જોઈએ ને. તો લોકોએ પૂછ્યું કરે હારું ચાલ તારું માની લઈએ અમે કે પાર્ટિકલ જે છે એ વેવ ફોર્મમાં જતો હોય, વેવ નેચર એનો હોય, તો એની વેવલેન્થ કેટલી? તો એને એની વેવલેન્થ આપી એ કે ભાઈ હું કહું છું ને વેવલેન્થ હોય તમે માની લો, તો હું જે વેવલેન્થ કહું છું ને એટલી જ હશે. એ વેવલેન્થ એને કીધી કે કોઈ પણ પાર્ટિકલ આ મૂવ થતો જો ઇલેક્ટ્રોનની વેવલેન્થ છે ભાઈ. ઇલેક્ટ્રોન થોડો કોઈ વેવ છે, એ તો એક પાર્ટિકલ છે, પણ તેમ છતાં એની એને વેવલેન્થ આપી. એ વેવલેન્થ હોય ઇઝ ઇક્વલ ટુ h બાય p, અને આ જે વેવલેન્થ છે આ વેવલેન્થ ને કહેવાય ડી બ્રોગલી વેવલેન્થ. એટલે તમે સમજો ડી બ્રોગલી વેવલેન્થ કોઈ લાઇટની નથી, કોઈ રેની નથી, એ કોની છે? કોઈ પાર્ટિકલની વેવલેન્થ છે. બોલો ક્લિયર? મેં તમને આગળ હમણાં કીધું હતું ને એક બીજું પ્રૂવ કરીશ, આ વેવલેન્થની હું વાત કરતો હતો. ઇલેક્ટ્રોન જે એનર્જી બહાર નીકળતો હતો તો રેડિયેશન નીકળતો હતો, એની નહીં, ઇલેક્ટ્રોનની પોતાની વાત કરતો હતો. બોલો ઇઝ ધેટ ક્લિયર? કેવું મસ્ત પ્રૂવ છે કે નહીં? કોઈ ડાઉટ આમાં? આને ડી બ્રોગલી હાઇપોથિસિસ કહેવાય છે. ડી બ્રોગલીની પૂર્વ ધારણા. ક્લિયર? કે દ્રવ્યનો તરંગ સ્વભાવ, ધ વેવ નેચર ઓફ મેટર. ઓલા માટે આખું ચેપ્ટર હતું, આના માટે બસ એક હાઇપોથિસિસ પતી ગયું. ક્લિયર? હા, પણ હવે આની ઉપરથી જેટલા ફોર્મ્યુલા તમારે બનાવે ને એવા બનાવે, કેમ કે અહીંયા તમે જુઓ આ એક પાર્ટિકલની વાત છે, અને પાર્ટિકલને તો માસ હોય, વેલોસિટી હોય, એટલે અહીંયા p ઇઝ ઇક્વલ ટુ mv તમે મૂકી શકો. પહેલા ન મૂકી શકો, પહેલા તો રેડિયેશન ના હતા, ફોટોનનું માસ આપણે 0 જ આવ્યું હતું. બધાને ક્લિયર થાય છે? કન્ફ્યુઝ ન રહેતા. તો આ એક ફોર્મ્યુલા છે એ આપણા માટે કામનો છે, કે એ ફોર્મ્યુલા હું અહીંયા લખી દઉં કે આપણી પાસે ડી બ્રોગલી વેવલેન્થ આવે એટલે હું લેમ્બડા ડી લખું છું ઇઝ ઇક્વલ ટુ સર h અપોન p. કાલ ઉઠીને જરૂર પડે તો એવું પણ લખી શકું સર h અપોન mv. બોલો ઇઝ ધેટ ક્લિયર? અચ્છા, આ વેલોસિટી કોની હશે? સર પેલા ઇલેક્ટ્રોનની, જે ગોળ ફરે, ગોળે ફરતો હોય, ગમે ને દોડતો હોય. તો મેં એક એક્ઝામ્પલ લીધું. ઈ વેલોસિટી કોની છે? ઇલેક્ટ્રોનની. ઈ સ્ટેડી પણ હોઈ શકે. સ્ટેડી હોય તો સર આ કેવી થઈ જાય? 0. તો વેવલેન્થ કેવી થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? અચ્છા, એની વેવલેન્થ તમને હવે ફાઇન્ડ કરવું હોય કોઈની પણ વેવલેન્થ, તો મારે તમને શું આપી દેવાનું? સર ઇલેક્ટ્રોન આપી દો એટલે માસ તો ખબર પડી જાય. બીજું શું આપી દેવાનું? સર ઇલેક્ટ્રોન કેટલી સ્પીડથી જાય છે એ આપી દો, એટલે તમે પછી છૂટા. સર હું ફાઇન્ડ કરી લે ડી બ્રોગલી વેવલેન્થ. ડી બ્રોગલીને યાદ નહીં કરવાનું, આપણે એમને કરી નાખવાની. અચ્છા, પણ આ વેલોસિટી દર વખતે તમને શું લાગે થાળીમાં પીરસીને આપી દે એમ? ઇલેક્ટ્રોન છે ભાઈ, લે એની વેલોસિટી આપી દો, ફાઇન્ડ કરો ડી બ્રોગલી વેવલેન્થ, એમ થોડો આપી દે. આલ્ફા પાર્ટિકલ છે એટલી વેલોસિટી જાય છે, ફાઇન્ડ કરો, એમ આપી દે? એ તો તમે જાણો છો તમારી એક્ઝામ ને મારી, તમે કેટલી મોક આપી છે. કે સીધે સીધું નહીં આપી દે, વેલોસિટી આપવાના અલગ અલગ રીઝન હશે. કાં તો તમને એવું બને સર કાઇનેટિક એનર્જી આપી દે ઇલેક્ટ્રોનની. સર કાઇનેટિક એનર્જી આવી જાય એટલે ઓલરેડી તમને ખબર છે કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, અથવા તો પેલો ફોર્મ્યુલા આપણે લખીએ, કાઇનેટિક એનર્જી જો આપી દે તો વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો સર સિમ્પલ છે. શું હતું? અંડર રૂટ હાફ mv સ્ક્વેર કરો, અંડર રૂટ 2k બાય m, એવું કંઈક થાય ને? આપણે કરી નાખીએ પ્રૂફ. k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર 2k બાય m, સોરી, અંડર રૂટ 2k બાય m. હા, રેડી જ કરતા હતા આપણે. બોલો ખ્યાલ આવે છે? હું જસ્ટ ખાલી તમને કહું છું. સર વેલોસિટી શું કરું પછી પાછું માસ આપણે કરવું, એની કરતા તમને જો એક ફોર્મ્યુલા ખબર હોય તો p તમે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકો, અંડર રૂટ 2mk. બોલો ઇઝ ધેટ ક્લિયર? તમારું મોમેન્ટમ મળી જાય પછી તો ખાલી h બાય p જ કરવાનું. અને અહીંયા હું એક્સ્ટ્રા હજી તમને અલગથી કહું કે તમે જો ફોટોનને યાદ કરો ને, ફોટોનને, તો ફોટોનનું જે મોમેન્ટમ હતું એનો ફોર્મ્યુલા તમે યાદ કરો, શું હતો? સર h બાય લેમ્બડા, યાદ આવે છે? e બાય c, hf બાય c અને h બાય લેમ્બડા વાળો. તો સર આમાંથી જો હું લેમ્બડાને સબ્જેક્ટ કરું તો સર આ જ થઈ ગયું. એટલે ક્યાંક ને ક્યાંક બંને એકબીજા ઇન્ટરકનેક્ટ જ છે, પણ કન્ફ્યુઝન જ થશે. અહીંયા p ઇઝ ઇક્વલ ટુ mv પુટ ન કરાય,
ડી બ્રોગલીન કરી શકો તમે. ક્લિયર? હા, પણ આ વસ્તુ સેમ મળી ને પછી ડી બ્રોગલીન થોડો કોન્ફિડન્સ આવ્યો કે મેં વેવલેન્થ આપી ખોટી નથી. એકચ્યુઅલીમાં વેવલેન્થ છે એ કોનો શું એ કોની પ્રોપર્ટીઝ કહેવાય? વેવની કહેવાય. મોમેન્ટમ કોનું કહેવાય? સર, પાર્ટિકલ નું કહેવાય. મતલબ પાર્ટિકલ ને વેવ ને કંઈક ઇન્ટર રિલેશન છે. ઓકે, આમાં આગળ જાય. અચ્છા, ક્યારેક એવું બને કાઇનેટિક એનર્જી તમને ડાયરેક્ટ નો આપે કે આપણો ઇલેક્ટ્રોન છે એટલી કાઇનેટિક એનર્જી નો જાય. તમને એવું કે ઇલેક્ટ્રોનને હું v જેટલા પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે મૂકું તો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી વેવલેન્થ સમજજો કે હું અહીંયા વાત કઈ કરી રહ્યો છું કે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા એસેલરેટ થતો હોય તો એની અંદરથી અહીંયા અંદરથી જે વેવ બહાર નીકળે ને એની વેવલેન્થની વાત નથી કરતો. એની વેવલેન્થ તો આ જ હોત કે બેટરી જેટલું વર્ક કરે E * V ઇઝ ઇક્વલ ટુ hc/λ જ હોય. પણ હું એમ કહું ઇલેક્ટ્રોન પોતે વેવની જેમ આગળ જાય તો હું ડી બ્રોગલીની વાત કરું છું. તો તમારે શું કરવું પડે? એની પાસે કાઇનેટિક એનર્જી આવી ક્યાંથી? સર, કાઇનેટિક એનર્જી કેટલી હોય એની પાસે? સર, કાઇનેટિક એનર્જી એટલે બેટરીએ કરેલું વર્ક ડન. બેટરી કેટલું વર્ક કરે સર? E * V. ઇઝ ધેટ ક્લિયર? તો એની વેલ્યુ તમે અહીંયા મૂકો તોય થઈ જાય. તો એની વેલ્યુ જો તમે અહીંયા મૂકો તો અહીંયા તમારી પાસે ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા કંઈક આવો આવે, h/√p ની જગ્યાએ સર p ની જગ્યાએ 2 માસ ઓફ ઇલેક્ટ્રોન. ભાઈ હું ઇલેક્ટ્રોન છે ને બોલું છું કેમ કે મેં ઇલેક્ટ્રોનનું એક્ઝામ્પલ લીધું છે. તમે ઇલેક્ટ્રોનની બદલે આલ્ફા પાર્ટિકલ આપે પણ એ પાછું યાદ રાખવાનું કે આલ્ફા પાર્ટિકલનો ચાર્જ 2e હોય અને માસ 4 હોય. અચ્છા, 2m કે ની બદલે શું સર? E * V લખી દો. જો અહીંથી ધ્યાનથી સર કે લેમડા ડી બ્રોગલી વેવલેન્થ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ 1/v. આવ્યું નહીં? આ તો તમને કહેવાય નહીં. બાકી આ જે છે ને આ બધી વેલ્યુ તમે પુટ કરો ને લેમડા ડી, આ બધી વેલ્યુ એટલે કંઈક 1.227 આવે અને નીચે √v વધે. કેમ કે સર h, m અને e તો કોન્સ્ટન્ટ છે. બોલો ક્લિયર? ઇન્ટુ 10⁻⁻ કંઈક -7 સમથિંગ આવે છે. એ તમે લખી નાખજો અહીંયા. કેલ્ક્યુલેશન તમે મારજો એટલે તમને અહીંયા કંઈક પાવર મળશે. -7 જ આવે છે એક્ઝેક્ટલી, પણ તોય જોઈ લઈશું આપણે. એટલે આનાથી ફાયદો શું થાય ખબર? આ ફોર્મ્યુલાથી, આ વેલ્યુ યાદ રાખવાથી કે હવે હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોનને હું એટલા વોલ્ટેજ આપું તો એની ડી બ્રોગલી વેવલેન્થ કેટલી હતી સર? ડાયરેક્ટ કરી નાખો. અચ્છા, એ એમ પૂછે કે મેક્સિમમ અથવા મિનિમમ કેટલી વેવલેન્થ બહાર નીકળીએ કે તો આ ક્લિયર એટલી વસ્તુ? બોલો કોઈ ડાઉટ? અહીંયા ડી બ્રોગલી હાઇપોથેસિસ પૂરો એટલે આપણે પાર્ટિકલને વેવ નેચરે આપી દીધો. પછી હવે તો યાર આમાંથી ક્વેશ્ચન બનાવો એટલા બને યાર. આમાં તમારે ખાલી વિચારવાના છે કે કેવા કેવા ક્વેશ્ચન બનાવી શકો. માન લો હું તમને એમ કહું કે આપણે કે ને કોન્સ્ટન્ટ રાખીએ એટલે કે એનર્જી કોન્સ્ટન્ટ રાખવું તો સર જો એનર્જી કોન્સ્ટન્ટ હોય એટલે કે આ એનર્જી થઈ ગઈ કે EV એટલે કે થઈ ગયું. તો જો આ કોન્સ્ટન્ટ હોય તો સર ડી બ્રોગલી વેવલેન્થ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ √m. પછી મારે તમને બે પાર્ટિકલના માસ આપી દેવાના અને ડી બ્રોગલી વેવલેન્થનો રેશિયો પૂછી લેવાનો, ગુણોત્તર. ક્લિયર બધાને? ક્વેશ્ચનો તો બનાવો એટલે બને. કાલ માસ કોન્સ્ટન્ટ રાખે તો કે ના ઇન્વર્સલી પ્રોપોર્શનલ થાય સ્ક્વેર રૂટ ને. એટલે આમાંથી કોઈ એક વસ્તુ કોન્સ્ટન્ટ રાખીને તમને પૂછીએ કે માન લો હું માસ કોન્સ્ટન્ટ રાખું, આ ઇક્વેશનમાં જો માસ કોન્સ્ટન્ટ હોય તો મારે વેલોસિટી નું જોતું હોય તો મને એટલી ખબર પડે કે જો તમારું માસ કોન્સ્ટન્ટ હોય તો લેમડા ડી ઇઝ પ્રપોઝનલ ટુ સર 1/v થાય. જોજો વેલોસિટી વાળો v છે ને થોડો પાંખિયા વાળો કરું છું અને કેપિટલ V કરું એટલે વોલ્ટેજ. તો આવા હું કે કેટલા બનાવું? તમે કહો આખું બોર્ડ ભરાઈ જાય ને બનાવવામાં. એની કરતા બેટર છે તો આપણે જોવાનું કે કયો ફોર્મ્યુલા યુઝ કરવો. પણ એટલા કરશો એટલે લગભગ આ સેકન્ડ પાર્ટના બધા MCQ થઈ જાય તમારે. ચલો તો આગળ જઈએ આપણે. ડન? ગુરુકુલ, મોરબી, ભુજ, મોડાસા, જુનાગઢ. કોઈ ડાઉટ? કોઈ ક્વેશ્ચન? ક્લિયર? ચલો આગળ જઈએ આપણે. ક્લિયર? વેવ નો હાઇપોથેસિસ છે આપણી પાસે એક. ક્લિયર?
એ જ બધું ડી બ્રોગલી હાઇપોથેસિસ એને એવું કીધું કે મેટર છે એને ડ્યુઅલ નેચર હોય, એક પાર્ટિકલ હોય ને એક વેવ હોય. આખું હાઇપોથેસિસ તમારા મોડ્યુલમાં વાંચવાનો છે, એમાં આપ્યું છે. આ કુદરત વાળીની સ્ટોરી છે એમાં. ક્લિયર? અને એને એવું કીધું કે એની માન લો કે એવું માની લો કે વેવ નેચર છે તેની વેવલેન્થ કેટલી હોય તો સર h/p. અને ફોટોનમાં આપણે જોયું હતું કે આવી જ મળતી હતી સેમ. એટલે ખબર પડી કે વેવ અને મેટર એ ઇન્ટર રિલેટેડ તો છે ક્યાં. પછી તો આ બધા ઇક્વેશનો મેં તમને બનાવી દીધા છે આપણી પાસે આર્યા. એના મેં લખ્યા છે ખાલી એમને. ચલો ક્વેશ્ચન પર જઈએ હવે. ફટાફટ ક્વેશ્ચન થઈ જશે. ચલો બધાને વિઝિબલ છે ક્વેશ્ચન? ઓકે, જોજો ક્વેશ્ચન તો ફટાફટ પતી જશે. આમાંથી જીમાં કહો કે નીટમાં કહો કોઈ ટફ ક્વેશ્ચન આવતા નથી. The speed of electron having a wavelength 10⁻⁻10 મીટર. જો ઇલેક્ટ્રોનની વેવલેન્થ કીધી, એવું નથી કીધું ઇલેક્ટ્રોન જે એમિટ કરે એ વેવલેન્થ, એટલે ડી બ્રોગલી વેવલેન્થ થઈ ગઈ. તો લેમડા આપણને ગિવન છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર. અને આપણે ફાઇન્ડ કરવાનું છે સર વેલોસિટી. તો કામ પતી ગયું તમારું. ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા આપણી પાસે હતો સર લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. p મીન્સ mv, then v ઇઝ ઇક્વલ ટુ શું થશે h/m લેમડા. બધી વેલ્યુ પુટ કરો ને આન્સર મેળવો. બોલો આવડે? કેલ્ક્યુલેશન કરી નાખશો ને? ઓકે, ફટાફટ ક્વેશ્ચન લઈએ. દેખાય છે બ્લર આવે, થોડું બ્લર આવે છે ને? ચલો હું રીડ કરી દઉં. એને એવું કીધું ડી બ્રોગલી wavelength of proton and alpha particle is same, then ratio of their velocity. ક્વેશ્ચન એવું કહે કે આલ્ફા પાર્ટિકલ છે ગુજરાતી મીડિયમ વાળા અને એક પ્રોટોન છે. એ એવું કહે છે કે પ્રોટોનની ડી બ્રોગલી વેવલેન્થ, પ્રોટોનની ડી બ્રોગલી વેવલેન્થ અને આલ્ફા પાર્ટિકલની ડી બ્રોગલી વેવલેન્થ એ બંને સેમ છે. અચ્છા, ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા શું છે સર? લેમડા ઇઝ ઇક્વલ ટુ સર h/p. p મીન્સ mv. અને અહીંયા પણ શું થશે સર h/p. p મીન્સ mv. ઓકે સર, અહીંયા કોની વાત છે? પ્રોટોનની. તો પ્રોટોનનું માસ, પ્રોટોનની વેલોસિટી. અહીંયા કોનું છે સર? આલ્ફા પાર્ટિકલ. તો આલ્ફા પાર્ટિકલનું માસ અને આલ્ફા પાર્ટિકલની વેલોસિટી. ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે અહીંયા લખી દઉં, ઇફ પ્રોટોનનું માસ, માસ ઓફ પ્રોટોન જો તમે m લો તો આલ્ફા પાર્ટિકલનું જે માસ છે એ કેટલું થાય? 4m. ક્લિયર? અને જો પ્રોટોનનો ચાર્જ તમે E લેતા હો, જો તમે પ્રોટોનનો ચાર્જ તમે E લેતા હો તો આલ્ફા પાર્ટિકલનો ચાર્જ થાય 2e. આલ્ફા પાર્ટિકલ મીન્સ હિલિયમ આયન. ઓકે, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે સર? ધ રેશિયો ઓફ ધેર વેલોસિટી. એટલે પહેલું કોણ છે? પહેલું પ્રોટોન અને બીજું આલ્ફા પાર્ટિકલની વેલોસિટી. તો જો ધ્યાનથી સર h અને h તો કટ, એટલે હું અહીંયા લખું સર vp અપોન v આલ્ફા ઇઝ ઇક્વલ ટુ m આલ્ફા અપોન mp. અચ્છા, આલ્ફા પાર્ટિકલનું માસ તો અહીંયા લખ્યું મેં 4m. આ 4mp પણ લખીએ તો ડાયરેક્ટ mp કટ થઈ જાય. નાનું આપણે m સપોઝ કર્યું તો mm કટ, then answer is 4/1. so the answer is D. ક્લિયર છે બધાને? આપણે સ્પીડમાં નહીં જતા ને? ઓકે, થોડોક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બનાવ્યો છે, એક્ઝામમાં આવી શકે એવો છે. ચલો તમારી પાસે 1 મિનિટ છે. કન્સેપ્ટ તમે વિચારો ને પછી હું સોલ્વ કરાવું. તમારો છેક આન્સર ન આવે તો કઈ નહીં, પણ મારો તમારો કન્સેપ્ટ મેચ થઈ જાવ જોઈએ.
પાર્ટિકલ ઓફ 5 kg એટ રેસ્ટ 5 kg નો એક સોરી એમાં મિસ્ટેક છે 5 ગ્રામ કરી દેજો એવું ન કહેતા જો સાહેબ એટલે આન્સર નહોતો આવ્યો ક્લિયર 5 ગ્રામ છે એટ રેસ્ટ ડીકે ઇન્ટુ 2 પાર્ટ ડીકે મીન્સ વિખેરાઈ જવું તૂટી જાય છે બે પાર્ટમાં સોરી બધે ગ્રામ એક કામ કરો બધે કેજી જ છે તો રહેવા દો વાંધો નહીં ઓકે ડન બધે કેજી જ છે તો વાંધો નહીં 5 kg નો પાછો પાર્ટિકલ નો કહેવાય આખી બોડી થઈ જાય હાલો વાંધો નહીં આપણે ચાલે the ratio of the wavelength of the particles ગુડ રાજકોટ ગુરુકુલમાં આવી ગયો ગુડ બીજા કોઈને ચલો જુઓ અહીંયા હું ટ્રાય કરું ડીકે મીન્સ તો ખબર પડી ને તૂટવું કે આપણી પાસે એક 5 kg નો પાર્ટિકલ છે 5 kg એના ટુકડા થઈને બે પાર્ટ થઈ જાય છે સર એક થાય સર 3 kg અને બીજો જે થાય છે એ 2 kg આવું એમણે ગીવન છે બીજી ઇન્ફોર્મેશન એ ગીવન છે કે સ્ટાર્ટિંગમાં જે હતો એ રેસ્ટમાં હતો અને હવે જે જાય છે એ નોન ઝીરો વેલોસિટી છે એટલે અશૂન્ય વેગ છે આની વેલોસિટી માન લો v1 હોય વેગ આની વેલોસિટી માન લો v2 હોય અને કહેવામાં એવું આવે ડીકે મીન્સ એની આપોઆપ તૂટે છે કેમ ઓલું બોમ્બ અચાનક બ્લાસ્ટ થાય એ રીતે તો સર કોઈ એક્સટર્નલ ફોર્સ તો લાગતો નથી એટલે એક્સટર્નલ ફોર્સ જો નથી લાગતું બાહ્ય બળ નથી લાગતો તો સર મોમેન્ટમ તો કન્ઝર્વ થાય વેગમાનું સંરક્ષણ થાય તો ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ અચ્છા ઇનિશિયલ મોમેન્ટમની જો હું વાત કરું તો ઇનિશિયલી તો સર એ રેસ્ટ પર હતો સર ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ સર ઇનિશિયલ મોમેન્ટમ એ રેસ્ટ પર હતો તો ઇનિશિયલ મોમેન્ટમ તો સર 0 થઈ ગયું ફાઇનલ મોમેન્ટમમાં સર બે પાર્ટ બન્યા તો આનું મોમેન્ટમ કંઈક ગણો અને પછી આનું મોમેન્ટમ ગણો મોમેન્ટમનો ફોર્મ્યુલા શું છે સર માસ ઇન્ટુ વેલોસિટી એટલે આનું મોમેન્ટમ જો હું ગણવા જાઉં તો કેટલું થાય સર 3v1 પ્લસ આનું મોમેન્ટમ ગણવા જાવ તો સર 2v2 ઓકે તો આને મારે લખવું હોય તો સર 3v1 is equal to minus 2v2 then v1 by v2 is equal to 2 by 3 minus 2 by 3 આપણે વેલ્યુથી કામ છે આ તો સર કંઈક મળ્યું આપણને પણ આપણે તો ફાઇન્ડ શું કરવાનું છે સર ડી બ્રોગલી વેવલેન્થ તો ડી બ્રોગલી વેવલેન્થ જો ફાઇન્ડ કર્યું હોય તો એનો ફોર્મ્યુલા તમારી પાસે છે સર ડી બ્રોગલી વેવલેન્થ તમને ખબર છે ડી બ્રોગલી વેવલેન્થ માન લો કે આની ફાઇન્ડ કરવી હોય 1 ની તો લેમ્ડા 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય સર h અપોન m1 v1 પહેલા પાર્ટિકલની અને બીજાની જોતી હોય સર લેમ્ડા 2 તો ઇઝ ઇક્વલ ટુ h અપોન m2 v2 બોલો ક્લિયર અચ્છા આપણે શું જોવે છે રેશિયો બંનેનો રેશિયો જોવે એટલે પહેલા કોનો જોવે પહેલા કયો પાર્ટિકલ આપ્યું છે 2 kg ખાસ ધ્યાન રાખજો પહેલા 2 kg છે પછી 3 kg એટલે આપણે ઊંધું લેવાનું છે મેં આને 2 કીધું છે એટલે આપણે ફાઇન્ડ કરવાનું છે સર લેમ્ડા 2 અપન લેમ્ડા 1 then લેમ્ડા 2 અપન લેમ્ડા 1 તો ઊંધું રેસિપ્રોકલ આવશે લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપન m2 v2 અને આ આપણને મળશે m1 v1 ચલો બધાની વેલ્યુ પુટ કરો m1 કેટલો પુટ કરશું 1 એટલે 3 v1 by v2 કેટલું થશે સર 2 by 3 અને m2 કેટલો પુટ કરશું સર 2 સર 2 2 કેન્સલ 3 3 કેન્સલ આન્સર ઇઝ 1 તો આન્સર ઇઝ 1 જેમ 1 means none is that clear everyone ચાલો સેમ વસ્તુ નીટ 2015 નો એક ક્વેશ્ચન જો ધ્યાનથી એવું કીધું છે which of the following figure represent the variation of particle moment and associate de Broglie wavelength તો લેમ્ડા અને p સર રેસિપ્રોકલ નો ગ્રાફ તો ઓલવેઝ આપણો
બી છે. હા તો શું યાર, ખાલી ખોટું ઝૂમ કરે ને મારી પાસે તમે. ચલો હવે એવું ગિવન છે આપણને ક્વેશ્ચન, વેવલેન્થ ઓફ એન ઇલેક્ટ્રોન હેવિંગ એનર્જી 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. હવે એનર્જી આપી, જો સર એનર્જી આપી છે, હું ઝૂમ નથી કરતો, ડાયરેક્ટલી તમને કહી દઉં વેલ્યુ. જે એનર્જી આપી છે, સપોઝ એ કાઇનેટિક ફોર્મમાં હોય, ગમે તે ફોર્મમાં હોય, કેટલું આપી? 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ આપી છે. અચ્છા, આને લખવું તો આવું લખાય સર, 10⁴ ઇલેક્ટ્રોવોલ્ટ. અચ્છા, આટલી એનર્જી માટે વોલ્ટેજ કેટલા જોતા હશે, કોઈ કહેશે? આટલી એનર્જી માટે વોલ્ટેજ કેટલા છે સર? 10⁴ ઈ જેટલા વોલ્ટ હોય. આ તો ઈ થયું ને, એટલા વોલ્ટેજ ઇન્ટુ વી કરો. બોલો ક્લિયર એટલી વસ્તુ? ક્લિયર? સોરી, 10⁴ વોલ્ટ, એટલા વોલ્ટ, અને ઇન્ટુ ઈ કરો એટલે એનર્જી મળી જાય. આમાં કોઈને ડાઉટ? અચ્છા, આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડી બ્રોગલી વેવલેન્થ અથવા વેવલેન્થ ઓફ એન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની વેવલેન્થ એટલે ડી બ્રોગલી થઈ ગઈ, કેમ કે ઇલેક્ટ્રોનને કોઈ વેવલેન્થ ન હોય. ઇલેક્ટ્રોન બહાર એમિટ કરી વેવલેન્થ અલગ છે પાછી. તો ઇલેક્ટ્રોનની વેવલેન્થ એટલે ડી બ્રોગલી વેવલેન્થ, અને ડી બ્રોગલી વેવલેન્થનું એનર્જી વાળો ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સર h/√2m ઇન્ટુ કે. એટલે આ કે ને તમે જૂલમાં કન્વર્ટ કરીને આમાં વેલ્યુ પુટ કરો તો આન્સર આવી જાય. બોલો ક્લિયર? અથવા તમને જો પેલું યાદ હોય, લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.227 અપોન રૂટ વી, અહીંયા ઇન્ટુ 10⁻, મને યાદ નથી, -7 સમથિંગ હશે. ક્લિયર? તોય તમારે થઈ જશે સિમ્પલ સર. અહીંયા કેટલું 10⁴ છે, તો 10⁴ હોય, એકચ્યુઅલી -9 આવે છે, -9 નેનોમીટર સમથિંગ. તો 10⁴ નું સ્ક્વેર રૂટ કેટલું થાય સર? 10⁻² એટલે 100. તો અહીંયા જો 100 હું પુટ કરું તો સર 1.227 અપોન 10⁻² નેનોમીટર થઈ ગયા. બસ, તો આન્સર. એટલે આને તમે કરો કન્વર્ટ તો 0.01227 નેનોમીટર છે આન્સર. 0.0122. આપણે ક્યાં મિસ્ટેક કરી? ઓકે, આપણને એંગસ્ટ્રોમમાં પૂછ્યું છે, આન્સર એંગસ્ટ્રોમમાં જોતો છે. તો એક માઇનસ ઓલી બાજુ જવા દો, એક માઇનસ જતું રહે એટલે આવે છે 0.1227. તો આન્સર ઇઝ હવે આવે. બોલો ક્લિયર છે આખું ફોર્મ્યુલા બેઝ? ચલો એક ક્વેશ્ચન આવો છે, ફટાફટ આન્સર થઈ જાય એમ છે. હું ખાલી ઝૂમ કરી દઉં એટલે તમને વચાય કે ડી બ્રોગલી વેવલેન્થ of an electron from 10⁻⁻10 to 0.5 10⁻⁻10. ડી બ્રોગલી વેવલેન્થ આપણે ઘટાડીએ છીએ, હાફ કરી દઈએ છીએ. જો 10⁻⁻10 થી 0.5 એટલે હાફ. તો એના માટે એનર્જીમાં શું ચેન્જ થાય? તો સર ડી બ્રોગલી વેવલેન્થ અને એનર્જીનો ફોર્મ્યુલા લેમડા ઇઝ ઇક્વલ ટુ h/√2m કે, બાકી બધું કોન્સ્ટન્ટ. ઇટ મીન્સ કે ડી બ્રોગલી વેવલેન્થ લેમડા ડી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રૂટ કે. ક્લિયર? હવે તમારા હાફ ક્યારે થાય સર? અહીંયા 4 કરો ત્યારે 1/2 થાય. તો ઓલું હાફ કરવું તો 4 ટાઈમ કરવું પડે. તો એવો તમારો આન્સર ગોતી લેવાનો. બોલો ક્લિયર? કોઈ ડાઉટ છે? સિમ્પલ. ચલો એક આ છે, આ એક સારો ક્વેશ્ચન. તમને ખાલી આમાં હિન્ટ, આમાં આપી દો હિન્ટ. ચલો દેખાય છે ને? ડી બ્રોગલી વેવલેન્થ of a neutron at 927 degree Celsius is lambda. ન્યુટ્રોન એક પાર્ટિકલ જ થયો ને યાર. તો એવું કહે છે કે જ્યારે તમારું ટેમ્પરેચર 927 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ડી બ્રોગલી વેવલેન્થ લેમડા છે. હવે અચાનક શું કરે છે? વોટ વિલ બી ધ વેવલેન્થ
of its wavelength at 27 degree Celsius. સર ટેમ્પરેચર ડાઉન કરો તો શેમાં ચેન્જ થાય? કે સર કોઈ પણ એટમ હોય એની અંદર જેટલા પણ પાર્ટિકલ હોય એ ઓલરેડી આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન ફરતા હોય, ફ્રી ઇલેક્ટ્રોન. અને જો તમે ચેપ્ટર 3 માં જોયું ને તો ઓલા પોઝિટિવ આયન ત્યાં વાઇબ્રેટ થતા હોય. એટલે બધાને કંઈક ને કંઈક એનર્જી એટમોસ્ફિયરમાંથી મળતી હોય, વિચ ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. યાદ આવે છે? એવરેજ એટલી મળતી હોય. અને એનર્જી મીન્સ હાફ mv સ્ક્વેર. એ બધી કાઇનેટિકમાં જ યુઝ કરવાના. એટલે સર વેલોસિટી ચેન્જ થાય. અને જો વેલોસિટી ચેન્જ થાય સર તો ડી બ્રોગલી વેવલેન્થ એવું કહે છે લેમ્બડા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ વેલોસિટી. અને અહીંથી તમે જો વેલોસિટી ઇઝ પ્રપોઝનલ ટુ રૂટ ટી થશે. હા આવી ગયું યાર કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં. બોલો ક્લિયર? તો હવે મારે જો જોતું હોય લેમ્બડા 2/λ1 કરું તો અહીંયા મારે શું કરવું પડે? અંડર રૂટ ઇનવર્સ છે તો સર T1/T2. બોલો ક્લિયર? T1 કેટલું પુટ કરવાનું? 927. જો T1 તમે 927 પુટ કરો, T2 27 પુટ કરો, તમારો આન્સર નો આવે. કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. ક્લિયર? તો કરી નાખશો. એ તમને અહીંયાથી હોમવર્ક આપી દઉં છું. કેલ્વિનમાં કન્વર્ટ કરીને પુટ કરશો. 273 પ્લસ કરી દો આમાં, એટલે આ કંઈક 1200 થશે. આ કંઈક 1200 થશે અને પેલું 300 થશે. આ કટ 3 4 જા એટલે 4 લેમ્બડા આવે આન્સર. સોરી, 4 નું સ્ક્વેર રૂટ 2 લેમ્બડા. ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ડન. આટલું છે આપણે હોમવર્ક. લખી લો. જેટલા પણ MCQ કરાયા, થિયરી કરાઈ, એટલું ખાલી આપણે કરવાનું છે. ત્યાં દેખાય છે હોમવર્ક બધાને? આ ક્લિયર દેખાવું જોઈએ. ઉભા રહો, તમને ક્લિયર કરી દો. અહીંયા ઓલમોસ્ટ બધા કન્સેપ્ટ પૂરા થાય છે ચેપ્ટરના.